શાસ્ત્ર માત્ર મનુષ્ય માટે, મનુષ્ય શાસ્ત્ર ના પાડે ને એને મને પશુમાં કાંઈ ફેર નહીં. ધર્મ હીણા નર પશુ સમાન. બધાને પૂજા કરવી જોઈએ, તમે જે હોય તે, બુદ્ધિમાં બેહે કે ના બેહે. તમને ભગવાનની પૂજા કરો અને તિલક સાંડલો કરો કપાળમાં. શરમ ના રાખો. દુનિયા તમને સુખી નહીં કરે. યમરાજા લેવા આવશે ને, દુનિયાની 7 અબજની વસ્તી તમારે શરણે હશે ને કોઈ રોકી નહીં શકે. પણ એક ભગવાન એવા છે ને કે તમારો હાથ પકડીને એના ખોળે બેહારશે તમને. અને આ તો થોડા દાડાની રમત છે આ દુનિયાની. જે માણસ ભગવાન ભજા ને એની જેવો કોઈ ભાગશાળી નથી. બહુ દુર્લભ છે આ વસ્તુ, બહુ દુર્લભ છે. અનંત બ્રહ્માંડોની સંપત્તિ ભગવાન આગળ તરખના તુલ્ય છે. વિશ્વમાં ભગવાનનું સ્થાન શું છે દુનિયામાં? આ એક પૃથ્વી લોક છે, તેને મૃત્યુ લોક આપણે કહીએ છીએ પૃથ્વીને. 220 દેશો છે આ પૃથ્વી પર, નાના મોટા 220 દેશો, અને 700 કરોડ માણસો જીવે છે આ પૃથ્વી પર. એને મૃત્યુ લોક કહેવાય. આ એક લોક. એવા ઉપર 6 લોક છે બીજા આની ઉપર. કોઈ મુસ્લિમ ક્યારેય કુરાનમાં શંકા નહીં કરે, કોઈ ખ્રિસ્તી બાઇબલમાં શંકા નહીં કરે. હિન્દુ મારા વાલા હોય ને, ભાગવતમાં લખ્યું હોય તો શું કે એવું કંઈ ન હોય. તો તું કેવું હોય છે? આ ગપ્પા માર્યા ભાગવતમાં. એક છાપો વાંચીને માણસને સાચું લાગે છે. પેપર વાંચ્યું, પેપરમાં આવ્યું. પેપર લખવાવાળો માણસ અને ભગવાન વેદ વ્યાસ કેટલો ડિફરન્સ છે બેમાં. 5000 વર્ષથી ભાગવતની કથાઓ જાય, છાપું તો આજે પસ્તી થઈ જાય. બીજા કોઈ જોવે નહીં એને. વિશ્વાસ રાખવો જોઈએ. આપણે હિન્દુ છીએ આપણે, અને ધર્મમાં શ્રદ્ધાને વિશ્વાસ ન હોય એ હિન્દુ છે જ નહીં માણસ. મેં ભાગવત વાંચ્યું અક્ષર અક્ષર 3 વાર. 1200 પાના ઉપર વાંચ્યું છે. તમે જોજો, લખજો, વાંચજો. 1200 પેજ ઉપર છે. કળજુગનું વર્ણન લખ્યું છે વ્યાસ ભગવાને. અને એવું જ બને છે અત્યારે. છોકરા લાંબા વાળ રાખશે. જનોય ઉપરથી બ્રાહ્મણ કહેવાય છે. બ્રાહ્મણના ગુણ નહીં હોય. આ ભાગવતના શબ્દો છે. પહેલાના બ્રાહ્મણ કોઈનું પાણી પીતા નહોતા. બ્રાહ્મણના આશીર્વાદ લોકો લેતા, ચોટલી રાખતા, પીતાંબર પહેરતા. અત્યારે છે પવિત્ર બ્રાહ્મણો. અમુકની વાત કરું છું. હોટલના ભજીયા ખાતા થઈ ગયા બ્રાહ્મણો અમુક. અને માણસની આયુષ કેટલી રહે છે લખ્યું છે 20 વર્ષની. થોડા વર્ષો પહેલા, આજથી લગભગ 25 વર્ષ પહેલા ગવર્મેન્ટે સર્વે કર્યો હતો. એનું પેપરનું કટિંગ મને આપ્યું હતું એક ભાઈ. એ વખતે 32 વર્ષની સરેરાશ હતી માણસની આયુષની. કોઈક નાનપણમાં મરી જાય, કોઈક જન્મથી મરે છે, કોઈક 80 વર્ષે મરે. એવરેજ કેટલી છે? 32 વર્ષ, 25 વર્ષ પહેલા. માણસની હાઈટ નાની થઈ જશે. બહુ બોલે ને વિદ્વાન કહેવા છે. વિદ્વતા કોઈ નામ નહીં હોય. જો આપણે ધર્મગતો વાંચતા બંધ થઈ ગયા કે નહીં બધાય? વાંચીએ છીએ આપણે, એક પાનું પણ ખોલી છીએ. બસ બાદનું બધું વાંચ્યા કરવાનું, દુનિયાનું બધું. આ લોકમાં જ જીવ ચોંટી ગયો છે. બહુ જ માણસને વિચારવું જોઈએ. તમને બીવડાવવાની વાત નથી કરતા, સાવધાન રહેવું જોઈએ બધાય નહીં. તમે કોઈની જાનમાં જાઓ નવા લુગડા પહેરી, અને સામે પહોંચી ગયા ને પછી કોઈ બાઇક લઈને નીકળે ને, આમ ખાંદો હોય કીચડ ને પાગ્યો હોય ને, તમે પાન ખાવા નીકળ્યા બચારે ને કીચડ આપણી ઉપર ઉડે. આપણે સામે ગામમાં 4માં પહોંચી ગયા છે. ગમે તેટલું સારું મેનુ હોય, મજા આવશે? લુગડા બગડે પછી. લુગડા બગડે સારું કે નહીં સારું? નહીં સારું. કોટ નીકળ્યા ડાઘા બે ને કોટના ઓઠે ને કપાળે ને ગાલે ને, એ સારું કે કપડાં બગડે સારું? કપડાં બદલે, સ્ક્રીન બદલાય છે. કોટ નીકળે એ સારું કે ગાંડો થઈ જાય એ સારું? કોટ સારો, ગાંડો માણસ ગમે કોઈ? ગાંડો સારો કે મરદું સારું? મરદામાં દીવામાં ઘી પૂરે ને રાત્રે, તો શું કે હાલો ઘી પૂરવા જવું છે. 1 ડબ્બા 2 ડબ્બા પૂરવાનું, 1 ચમચી પૂરવાનું, હું ગમે બીજાને ભેગો લઈ જશે. બીક લાગે મરદાની. આજે હું એવું ઈચ્છતો નથી તમે 200 વર્ષ જીવો, અમારે કંઈ ટિફિન નથી મોકલાવું. એક વાત ખાલી કરી તમે કે રાત્રે કોઈનું હૃદય બંધ થઈ ગયું અને બેડરૂમમાં તમે તમારી પત્ની બે જ છો, અને પતિનું હાર્ટફેલ થઈ ગયું કદાચ, તો તમારી પત્ની સવાર સુધી એકલી રહે તમારી જોડે? પછી બીક લાગવા મળે કે નહીં એને? આ મને વળગશે તો 25 વર્ષ ભેગા રહ્યા હોય પણ પછી 2 કલાક ભેગા ન રહીએ. મરી જાય એટલે શું થાય છે કયો? માણસને મૃત્યુ તો થાય છે કે નથી થતું? તમારા ઘરમાં એક છોકરો, એની બેન અને એના મમ્મી પપ્પા બેઠા હતા, છોકરાના લગ્ન લીધા. એટલે એની મમ્મી પૂછ્યું કે આપણા ઘરમાં એક સભ્ય વધશે. હવે છોકરો કે કોણ વધશે? કે તારી પત્ની આવશે ને તારા લગ્ન લીધા છે તો. એટલે આપણે 4 છીએ ને એમાંથી 5 થશું. હવે છોકરો કે 4 ને 4 જ રહેવાના છે. એને મમ્મીને કેમ તારી પત્નીને નથી બોલાવવાની? કે મારી પત્ની આવશે, અમારી બેન હારે નહીં જાય. 6 મહિના પછી કે વર્ષે જશે ને, એટલે આપણે 4 ને 4 જ રહેશું. કે 2 વર્ષ પછી તારે છોકરો જન્મશે, 2-4 વર્ષે,
તારે 5 છ નહીં થઈ કે ક્યાં હું જેમ તું નહીં મરી જા, 4 ને 4 જ રહેશું કે. આપણે કેટલાને ઘરમાં બાળી આવ્યા, ગીડીજી થઈ ગઈ ઘરમાં, એટલા ને એટલા લાગી આપણે. અને જન્મે એ બધા જીવતા હોય તો પૃથ્વી ઊભું રહેવાની જગ્યાએ ન રહે. મૃત્યુ નક્કી છે માણસ, મૃત્યુ છે ને રોકાતું નથી, સુધારાય છે. આ દુનિયા છે ને પ્લોટ નથી, પુલ છે. પુલ ઉપર મકાન ન બધે નીકળી જવાનું હોય આવી. આ જ્ઞાન તો પ્રહલાદજીના પિતા હિરણ્યકશ્યપુ, હિરણાક્ષની પત્ની ઋષાભાનુ અને દીતી એની માને આ જ્ઞાન આપે છે. અને ભાઈનો જ્યારે વારા ભગવાને નાશ કર્યો હિરણાક્ષનો, ત્યારે હિરણ્યકશ્યપુ આશ્વાસન આપે છે અસુર માણસ કે પાણીની પરબે માણસો ભેગા થાય ને વિખાઈ જાય. એમાં જગત તો એવું છે, આવ્યા ને ગયા, પંખીઓ બધા ભેગા થાય ને પાછા ઉડી જાય હવને જગ્યાએ. એમ કોઈને આપણે શોક કરવા જેવો છે નહીં. આ દુનિયા તો નાશવંત છે. આવું જ્ઞાન અસુર એની ઘરે આપે છે. આ જગત છે, દીકરા તમારા ધામમાં જવાના, ને પત્ની જવાની, તમે જવાના, નમી જવાના. કોઈ આ દુનિયામાં ડૉક્ટરને ઘરની દવા છે તો કોઈ ડૉક્ટર છે 150 વર્ષના? જવાનું છે નક્કી. એનો શોક ન કરવો જોઈએ. મૃત્યુ બ્રહ્માનંદ કહે ખબરદાર બંધ દેખ કાલ કિસી કો ન છોડતા હૈ. મૃત્યુ છે ને બહુ જ ભગવાને એવું રાખ્યું છે ને માણસનું, અત્તર જીવ છે બધે. એટલે ભગવાનનું શરણું આપણને મળે. લોખંડ બુડે કે તરે? બુડે. પણ લાકડા જોડે ફિટ કરી દીધું હોય તો તરી જાય કે ના તરી જાય. હું તમે બધા કટાઈ ગયેલા લોટા છીએ, પણ ભગવાન છે ને એ તો તરે અને આપણને તારે. એની જોડે જોઈન્ટ થવા માટે તમારે અઠવાડિયે સત્સંગમાં આવો, ભગવાનનો આશરો કરો, એની શરણાગતિ એક રાખો, અનન્ય. બધી આટા મારી ના કરો તમે. કોઈ દેવની નિંદા નહીં કરવાની, પણ બધાય દેવમાં ફરફર કરે ને એકઈમાં મન નહીં છોટે તમારું. ગોપીઓને એક જ હતા કૃષ્ણ. કોઈ રામનું નામ લીધું નથી અને રામનો વિરોધ નહોતો. કૃષ્ણની ભક્તિ પતિવ્રતાની હતી. હનુમાનજીને એક જ રામ હતા. આ તો બધે ફર્યા કરે માણસ, એકઈમાં છોટે નહીં. મન મથુરા સિદ્ધ દ્વારકા અહીંયા ચાલી કરે, ગોદાવરીની જાત્રાએ જાઓ, કશું ન. એક રાખે મારો વિશ્વાસ, તેના કષ્ટ કરું શું હું નાશ. બીજા દેવ કે દેવીને વળગે, ત્યારે તેને તજુ શું હું અળગે. કાળ કર્મને માયા કદાપી, મારા જનને ન શકે સંતાપી. મારા હાથમાં છે બધી બાજી, એમ જાણી રહે જનરાજી. ભગવાનની અનન્ય શરણાગતિ હોય ને, દેવોય નો અડીએ કે આપણને, કોઈ નડે નહીં આપણને. ભગવાનના છીએ આપણે. કેટલું પરમાત્માની સામર્થ્ય છે દુનિયામાં. એક મોટો માણસ હોય તો તમને કેટલો એનો સંબંધ થયો અને તમને ગરમી રહેશે. કલેક્ટર ઓળખે છે, તમને ડીએસપી ઓળખે છે, રેવાય મિનિસ્ટર હોય, કેટલું માણસને પાવર રહે છે. ભગવાન આગળ અનંત બ્રહ્માંડોના દેવ હોય પહોંચવું નથી. ભગવાન હું તત્વ છે ને, તમે હું જાણતા નથી, ભગવાનને હું નથી, તમે કોઈ જાણતા નથી, એકટા કોઈ. આ છોકરા નાના નાના બેઠા છે, એના પપ્પાને ઓળખે ને તમે? પણ તારા પપ્પા શું ભણ્યા છે બોલ તો? તારા પપ્પા શું ભણ્યા છે? બસ જો નથી ખબર. ઓળખે છે એની આબરૂ શું છે, એની સ્વભાવ શું છે, એને બેંક બેલેન્સ કેટલું છે, ગોલ્ડ કેટલું છે, ડિગ્રી શું છે, એ છોકરો જાણતો નથી. આમ મારા પપ્પા કહેવાય. એમ આપણે એટલું જાણીએ કે આ ભગવાન કહેવાય. બસ ભગવાન શું છે, એક ભગવાનને જાણી લીધા ને દુનિયામાં કાંઈ જાણવાની જરૂર નથી. પછી બધું જ આવી ગયું. એને આનંદ અંદરથી આવ્યા કરે. બસ આ લોકમાં આનંદ આવે અને મર્યા પછી પરમાત્માનું ધામ મળે આપણને. કેટલા લોક ઉપર, કેટલું બ્રહ્માંડો, કેટલું તંત્ર, એના સંચાલન કરનારા એક પરમાત્મા છે. તમે એક ફેક્ટરી ચલાવો તો કે હું એટલી મોટી, મારે 5 ફેક્ટરીઓ છે. હવે ભગવાન આ દુનિયાનો નકશો બનાવે ખાલી ભારતનો નહીં, 220 દેશોનો, પૃથ્વી લોકનો. એમાં ભારત કેટલું આવે? 1 ફૂટે ન આવે. 220 ભાગ કરવાના. એમાં 29 રાજ્યોમાં આપણું ગુજરાત રાજ્ય કેટલું આવે? આખી પૃથ્વીના નકશામાં ટપકું આવે નખ જેટલું. એમાં તમારા જિલ્લો ક્યાં આવે? અને એમાં તમારી આ અંકલેશ્વરની જીઆઈડી છે ને આ એરિયા ક્યાં આવે? એમાં તમે કઈ સોસાયટી, એમાં તમે કોણ દુનિયા નકશામાં? તો એ માણસ શું બોલે છે? હું ધારું તો આમ કરી નાખું. આ તો હું ધારતો નથી એમ કે. તે કોની હામ દીધા ને ઉતારવાના? ધારવા મળો બધું. હમણાં લકવા થઈ જશે, લેંગો પહેતા નહીં આવડે. હું તંબુરો ધારવાના છે, હું માણસ ધારવાનો છે. અહંકાર ને પાપ છે આ બધું.
જેવો કૃષ્ણ કેવા સમરથ માન મૂકી તાણ્યો ઋષિ રથ, જેના નિર્માની ભગવાન એના જનને ન જોઈએ માન. ભગવાન કેવા પરમાત્મા સમરથ. એક ટચલી આંગળીએ ગોર્ધન પર્વત 3 દાડા ઊંચો રાખ્યો કૃષ્ણ ભગવાને. ગિરનારની પરિક્રમા 38 કિલોમીટર છે ડાયામીટર ગિરનાર, એની કરતા ગોર્ધન પર્વત મોટો છે. થર્મોકોલનો નથી પર્વત, પથ્થર સ્ટોન એક આંગળી ઉપર 3 દાડામાં રાખ્યો છે. ગિરિવર કરે ગોર્ધન તોડ્યો, વાલે વ્રજનો દેશ ઉગાર્યો. આવે છે કે નહીં ભજનો, એના ફોટા આવે કેલેન્ડરમાં. આપણે ગીટ રે આંગળી પર ગીટ ભાંગી દે આંગળી આપણી ફેક્ચર થઈ જાય. ક્યાં ભગવાનને ક્યાં આપણે. ગમે તેવો ડબ્બો હોય ભાંગલો ટોટલો રેલવેનો, પણ નકુસો ફીટ કહી દો ને મશીન જોડે દિલ્હી કલકત્તા સુધી ખેંચી જાય. ડબ્બો સારો હોય ને, એસી હોય, કાર્પેટ હોય, સોફા હોય, ટોયલેટ બ્લોક, રસોડું હોય, બધું હોય ડબ્બામાં આમ એકદમ સરસ, પણ નકુસો ફીટ ન કરો તો જાય ટકા મારી. એમ તમારા ઘરમાં બધા પૈસા છે ને દીકરીઓ છે ને રૂપાળા છે ને બધું છે, નકુસો ફીટ કર્યો ભગવાન જોડે તો પડ્યા રહીશું અહીંયા. બધું વસાયું. ઉપર કેટલા લોકો છે, લોક મહરલોક, જનલોક, તપલોક, સ્વર્ગલોક, સત્યલોક, અને હેઠે કેટલા બધા છે, અતળ વિતળ રસાતળ તળાતળ મહાતળ ને પાતાળ, અને આ મૃત્યુલોક. આ 14 લોકનું એક બ્રહ્માંડ. એવા કરોડો બ્રહ્માંડો, એક કરોડો બ્રહ્માંડો અક્ષરના રૂવાણામાં ઉડે છે. આ વચનાત્મા ભગવાન કે છે, શાસ્ત્રમાં લખેલી વાતો. એ ક્યાં ભગવાન ને ક્યાં આપણે. હવે એનો સંબંધ આપણને થયો એ કેટલા ભાગ્ય આપણા. એક નાની વસ્તુ માટે, એક જગતની નાની વસ્તુ માટે, આ તો નથી તમને કોઈની. એક હાર પહેરવામાં જો બંધ રાખ્યું હોય ને, સદ ઉઠાડ્યા હોય છે, બોલાવવામાં ફેર પડે ને, સભામાં આવતા બંધ થઈ જાય માણસ. એક મંદિરમાં એક ભાઈ આવે કે એના સંપલ કોક ચોરી ગયો ને, એ કે કોઈ દે ન આવું મંદિર. એટલે સંપલ માટે સત્સંગ કર્યો. આ મંદિરમાં તો કાંઈ ઓછા બધા ચેકિંગ કરીને મોટો ચાંદલો કર્યો હોય તો એ કોઈક આવ્યા હોય લઈ જાય, કોઈક એવા માણસ હોય તો આપણે શું કરીએ. હું ગામ નવા પહેરીને આવો સાહેબ, ક્યાં તમારે માર્કેટમાં ઉપડે આવું છે, બાથરૂમના શરીર એક આમ કાઢવું એક આ બાજુ કાઢીએ, કોઈ ન લઈ જાય આપણે. એક સંપર્ક કાઢીએ. એક અકલાસા ગામ છે એક મેમદાદની બાજુમાં, અમે એને 6 વાગે કંઠી પહેરાવી અને 7 વાગે પાછી દેવા આવ્યો કે અમારી ભેંસ દોવા નથી દેતી. ભેંસને ખબર છે તેમ કંઠી પહેરી, એ વાયરિંગ કર્યું બે વચ્ચે, કંઠી કાઢ નાખીએ માણસ. અને માણસોના જીવન શું છે, આમ કાંઈ આમ કાગળ જેમનો પવન આવે ને એમનો ઉડ્યા કરે. બહુ દુર્લભ છે, દુર્લભ વસ્તુ છે આ ભગવાન. એટલા દુર્લભ છે ને પરમાત્મા, અને કેટલા સહેલા. માણસનો અવતાર લઈને ભગવાન આપણા કલ્યાણ માટે મૃત્યુલોકમાં આવે છે. ભગવાન ગાયું સરાવતા કૃષ્ણ ભગવાન. કોઈ જાણે ભગવાન છે ગોવાળિયન જેમ રહેતા. અને રામ ભગવાન હતા તો એ જંગલમાં બધા વાંદરાઓ ને આને બધાને સુખ આપ્યું, કશું આમ મોભો રાખ્યો છે હું ભગવાન છું, કશું જ નહીં. માણસને થોડાક પૈસા મળે, કંઈક ડિગ્રી મળે એટલે અમુક માણસોને ગણે જ નહીં. પૈસા આવે એટલે માન આવે, સત્તા આવે એટલે માન આવે. અત્યારે યુવાની હોય, રોગ ન હોય, થોડા પૈસા હોય, પાવર હોય, એટલે એને આમ લેવલ ખબર ન પડે મારી પરિસ્થિતિ, પછી ખબર પડશે. અને જ્યારે ગટપણમાં સમજાશે ને ત્યારે સમય જતો રહ્યો હશે. એ બધા બેઠા છે ને, આપણે સુખી થવું છે બસ. આ લોકમાં સુખી થવું અને મર્યા પછી પણ ભગવાન લેવા આવે, બસ આ આપણું જીવન બની જવું છે. ઘરમાં મોજથી ને આનંદથી રહેવું જોઈએ. જે સ્થિતિમાં રહી આવીશ. ભગવાન આપણે વચનાત્મા આ વાત કરી છે કાલે. સર્વે કરતા હરતા કોણ છે? જે વસ્તુ તમારા હાથમાં નથી એનો સુધારવાનો પ્રયત્ન કરો એટલે દુઃખી થઈ આપણે. અમુક વસ્તુ આપણા હાથમાં નથી. પેટ્રોલ ડીઝલના ભાવ તમે ઘટાડવાના છે, મોંઘવારી ઘટાડવાના, પણ એની ચર્ચા કરીને તમને હાથમાં શું આવવાનું છે? દિલ્હી બધાને વાત કરો ને શક્તિ હોય તો. આ શું ખાલી જેનું વાતો કરવી. કોકની વાતો અત્યાર સુધી કેટલી કરીશ તમે, જે કાંઈ જરૂર હતી? કોકની વાતો જેને કાંઈ જરૂર નથી. આપણે પણ માણસો આજે બસ આ જ મેટર આપણે સાંભળ્યા જ કરે. પાછા એટલું સાંભળ્યું હોય ને એટલું ભર્યું છે ને તો એ શું કે મને કે કોઈ જ નહીં કહું. હું વસ્તુ કોઈ નથી કહેવાનું તો તારે શું કામ સાંભળવું છે? આ ઓછું ભર્યું છે અંદર. માણસને બહુ આ બધું આનું જાણે જ કરે બધું. ફોનમાં આમાં નાદ કેટલા ફોન કરે છે, જરૂર વગેરેના માણસ ફોન કરે છે. નવરો પડે ને ફોન લે, પછી વિચારે કોને કરવું એમ. આ બધા ટાઈમ પાસ, ભગવાન આ સમય આપ્યો ટાઈમ પાસ માટે આપ્યો છે. બધા આપણે છે ને બધું માન મોટા બધું મૂકી કાંઈ કરાય નહીં. ભગવાન રાજી થઈ ગયા, જગ જીતી ગયા દુનિયામાં. એક હનુમાનજી રામને રાજી કર્યા, આખી દુનિયા આખું હિન્દુસ્તાન પગી લાગે. હનુમાનજીના હજી મંદિર થાય છે. બાકી તમારા દાદા જો ધામમાં ગયા હોય
અને ફોટો મટાવીને મૂક્યો હોય, ઉખડનો હાર રાખે, ખબર કોઈ જે બડેલો ન પડે 10 દાડે એકને ગાલે, અને એ પાણી ટોળને બધું પતી જાય ને પછી એ લટકાડી દે. અને એ જો હેઠે ફ્રેમ પડીને ફૂટી ગયો અને ફરીને મટાવે તો મને કહેજો તમે, કોઈ પૂછે નહીં. જલારામ બાપાના મંદિરો, સાંઈ બાબા ભગવતોના મંદિરો, હનુમાનજીના હજી મંદિરો થાય છે. આજની 21 લાખ વર્ષ થઈ ગયા. કેટલા મંદિરો એના, કેટલા માણસો હાલીને જાય સારંગપુરને, કેટલી શ્રદ્ધા હે. તેલ ભરતજી બાણ માર્યું હતું એ વખતે, પગમાં વાગ્યું હતું એ વખતે માલિશ કરવાનું તેલનું તારે જરૂર હતી. આ તો અત્યારે ચીકણું કરવા રેડે. હવે કેટલા માણસો આજે દુનિયામાં જો એક ભક્ત હાચા થઈ ગયા, ભગવાનને રાજી કર્યા કે દુનિયાને રાજી કરે છે. મારે વચનાથમાં ભગવાન સ્વામિનારાયણ આપણને કેવી વાત સરસ સમજાવે છે કે સંસારમાં કલ્યાણને અર્થે તો ભગવાને સર્વે કરતા હરતા જાણવા એ જ છે. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પરલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણોય ના તોડાય. ભગવાન કરતા હરતા છે. જે કાંઈ બને છે, કોઈ બોલી જાય આપણને, ભગવાન ઈચ્છા પર છોડી દો. ભગવાનની ઈચ્છા ના હોય ને તો દુનિયામાં કોઈ કાંઈ ન કરી શકે. પછી ટેન્શન રહે આપણને. ઘરમાં તમારો દીકરો દીકરી હોય કે તમારી પત્ની બોલી જાય કે પત્નીને કોઈ પર પતિ ગુસ્સો કરે, ભગવાન ઉપર છોડી દો ને. અને સ્વભાવ છે બોલે, ક્યાં તમારે યુગો સુધી ભેગું રહેવું છે? હા, કર્યા કરવાની, હા બરાબર છે. મોક્ષ થઈ ગયો ભાઈ, ક્યાં મોટું છે? અન જન્મમાં જોવું તમારે કોઈનું બોલાય જ નહીં, કંઈ કરાય જ નહીં, ખખડાટ શું કરો? આ બધામાં પડીએ પછી આ કરવું ક્યારે આપણે? માણસ એમાં ને એમાં બસ આ જ વાતો હોય બધા. બીજું શું કહે છે? જેવું પરોક્ષ ભગવાનને રામકૃષ્ણાદિક અવતારનું માધ્યમ જાણે છે, નારદ સનકાદિક સુખજી જળભરત હનુમાનજી ઉદ્ધવજી આદિક પરોક્ષ સાધુ તેનું જેવું માધ્યમ જાણે છે, તેવું પ્રત્યક્ષ એવા જે ભગવાન અને ભગવાનના ભક્ત સાધુ તેનું માધ્યમ સમજે, તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવાનું બાકી રહે છે. આ વાત એકવાર કરે સમજો કે લાખ વાર કરે સમજો, આજે સમજો કે લાખ વર્ષ કેડે સમજો, સમજે છૂટક્યો છે. આ સમજે જ છૂટક્યો છે. આ ભગવાન બોલે છે. આજે સમજો કે લાખ વર્ષ કેડે સમજો. કઈ વાત સમજવાની છે? પ્રગટની વાત સમજવાની છે. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી. નાગ પાસેમાં આવે ને ત્યારે આપણે ગામડામાં બૈરા નાગ છે, પેલો દોરે કંકુથી તલ જારે દીવો કરે, અને હાથા નાગ આવ્યા હોય તો 800 લે, ભાઈ મારો ગાઢો પકડ વચ્ચે કે નહીં. પ્રગટ હોય કૃષ્ણ ભગવાન ગાયું સરાવા જતા છે, અને ગોકુળ ને મથુરા 3 ગામનું છેટું. હવે મથુરામાં યજ્ઞ થતો હતો, અને ગાયું સરાવા દૂર સુધી કૃષ્ણ અને ગોવાળિયા બધાય જાય, ધુમાડો નીકળે. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે ધુમાડો છે એટલે કંઈક યજ્ઞ કંઈક હવન જેવું લાગે છે, એક પ્રસંગ. એટલે ગોવાળિયાને કે જાઓ તે મથુરામાંથી ખાવાનું લઈ આવો, ભૂખ લાગી છે. ગોવાળિયા કે આપશે? કૃષ્ણ ભગવાન કે એમાં નામ દેજો, આપશે. ગોવાળિયા ગયા ત્યાં, અને ગયા ને અને કીધું કે ખાવાનું આપો. એ કે હજી યજ્ઞ અધૂરો છે, દેવતાને આહુતિ આપી નથી. એ કે કૃષ્ણ ભગવાન કયા ભગવાન? કૃષ્ણ એ તો ભરવાડ છે. ગોવાળિયો કે છે. હળકતા ફાસરા લઈને વાહે થોડા મારવા ગોવાળિયાને, બરા બ્રાહ્મણો પંડાઓ. અને બિચારા ગોવાળિયા પાછા આવ્યા. કૃષ્ણ ભગવાન કે ખાવાનું ન લાવ્યા? કે ખાવાનું જ ન લાવ્યા, પણ અમે પાછા આવ્યા એ જ સારું છે કે છે. એમને બચી ગયા. ભગવાન કે હું છું કે આવું છું, મારે નામ દેવું છું કે તમારે નામ દીધું તારે તો વાહે પડ્યા આમ. ભગવાન કે જાઓ એની પત્નીને કયો આપશે. કે આપશે? એ કંઈ કરશે નહીં કે કાંઈ નહીં કરે. ગોપીઓ જ્યારે ઘી વેચવા જાય, દહીં દૂધ વેચવા જાય ને મથુરામાં, તારે ગોપીઓ એવું બોલે, લો ઘી, લો દહીં, લો કાન. એટલે મથુરાની સ્ત્રીઓ ગોપીઓને પૂછે કે દહીં ને ઘી તો સમજાય, પણ કાન એ હું વેચો છો? એ કે કાન એટલે કૃષ્ણ અમારા જીવમાં પહેરી ગયા ને, અમારાથી બોલાઈ જાય છે આવું. પછી કૃષ્ણ ભગવાને કાળી નાગ નાચ્યો, ગોર્જન ઊંચો ગીર્યો, અને જે કાંઈ ચમત્કારો બતાવ્યા ને કૃષ્ણની લીલા, એ બધી વાતો ગોપીઓ આમને કરે, ઋષિ પત્નીઓને, મથુરાની સ્ત્રીઓને. એટલે બધી સ્ત્રીઓને કૃષ્ણ ભગવાનનો મહિમા થઈ ગયેલો એને. એટલે ગોવાળિયા ગયા ને પહેલાંના બૈરા બહાર નીકળતા નહીં બહુ ઘર બાર. પહેલાં નોકરીને આ બધું બૈરા વેપાર અને ધંધાનું ઓફિસો ચલાવે. અમેરિકામાં તો ખટરા હાકે બેનું, ટેન્કરો હાકે મોટા મોટા, અને કેટલું આપણે તો બોલાય નહીં એવું બધું. ત્યાં મોટા ભાગની બૈરા યુરોપિયનો સિગારેટો જ પીતા હોય ને. આપણે ગામડાની એક બૈરે બીડી પીતી હોય ને કોઈ છોકરી ન આપી ઘરમાં, ક્યાંય બહુ બીડી પીવે છે. ખર ત્યાં તો બધું સંસ્કૃતિ જુદી હાવ બધી. હવે બૈરા બધા થાળ લઈને ગયા,
કે કૃષ્ણ ભગવાન ભૂખ્યા થાવ તમે જાતે જ જમાડવા આવી. અને આ બધા તો યજ્ઞમાં પડેલા ને બધી ગામ, નાનું ગામ તો હાવ નાનું મથુરા, બધી બૈરા ગયા. કૃષ્ણ ભગવાન ગોળિયા બધાને થાળ જમ્યા અને પ્રસાદ આપ્યો આ લોકોને. પાછા આવ્યા ત્યાં સુધી આ લોકો યજ્ઞ વાઇન્ડ અપ કરીને ઘરે આવ્યા. કોઈના બૈરા ઘરમાં નહીં. કે બીજી પૂછે કે તમારા બૈરા? કે અમારે નથી. ક્યાંય ગયા? બધા એને બૈરા. આખા ગામમાં તપાસ કરી, કોઈના બૈરા નહીં. એટલે ક્યાંય ગયા બધા? એટલામાં પેલી સ્ત્રીઓ બધી થાળી રૂમાલ ટાંકીને લઈ ગઈ ખાવાનું. આવી ક્યાં ગયા હતા? કે કૃષ્ણ ભગવાનને ખવડાવવા. કૃષ્ણને ખવડાવ્યા ગયા, એને ખવડાવ્યો, એનો પ્રસાદ એમ ખાતો અને તમારે આટલું લાવ્યા છે કે તમે બ્રાહ્મણ થઈને પરવાળને આટલું ખાઈ આવ્યા? બધા વટલાઈ ગયા કે છે હવે તમને રખાય નહીં, અભડાઈ ગયા તમે. હવે ઘરમાં રાખી જ ન રાખીએ એમ. પેલાનો બહુ આવું નાચતું બધું બ્રાહ્મણનું. તે બધા આખા ગામના બહી રહી ગયા, કેટલાને કાઢી મૂકે. એટલે ગામના આગેવાનો કીધું ભાઈ બધાને કાઢી મૂક્યો, ગામ ઉજળ થાય. એ કામ કરો કે બૈરાનાથનું ખાવું નહીં આપણે, કારણ કે વટલાઈ ગઈ છે બધી. આજની તારીખે મથુરા તમે જાઓ ને જોજો, બધા છોબા હોય ને પંડા, એ રસોઈ કરે છે હજી. અને પેલી હિંચકે તૈયાર થાળી જમે. એના હાથનું ખાઈ નહીં. એ પેલું એનું એ રાંધે, બૈરેનું એ તો. એકવાર ભગવાન પ્રગટને જમાડ્યા, કાયમ ધુમાડો ખાવો બંધ થઈ ગયો. તો પ્રગટ ભજી ઋષિ પત્નીઓને પરોક્ષ રહ્યા ઋષિ રાય. ઋષિ પત્ની હરી રાજી કર્યા, ઋષિ રહ્યા પરિતાપમાય. પ્રગટ ભગવાનની ભક્તિ સબરીબાઈ તો બોર જમાડ્યા રામને. પ્રગટ રામનું કામ કર્યું, કપીએ લાવી પથ્થર બાંધી પાળ. અવય ઉપર અળગા કર્યા, રામજી રીઝવવા ગયા. ભગવાન રામના કાર્યમાં જોડાઈ ગયા. પ્રગટ ભગવાને ઓળખવાને સ્વામિનારાયણ ભગવાન હવારમાં વહેલા સંદાસ જવા જતા હતા. અને એક ભાઈ હામાં મળ્યા અને એવો જાડો બધું ખાતું એનું, અને ધોકો ખંભે વાહુ ગયેલા પેલા રોજડાને બધું તગડવા. એમાં અંધારામાં ઘેલા નદી આગળ અમાસની રાતને સ્વામિનારાયણ જોડે ભટકાણો એ પટેલ. અને ભગવાનની શરીર તો પટલું ને આમ થઈ ગયા, આમાં મળી ગયા બહુ. બ્રહ્મચારી વાહે આવતા હતા ને એને કીધું, કણબાઈ કે આંધળો છો, મારા ભગવાન જોડે પટકાત પાડતો નથી કે? આવી ભાષા વાપરી બોલ્યા બ્રહ્મચારી, પોળા તમે. એ પટેલ બ્રહ્મચારી ઉપર વધારે બોલ્યો, તારા ભગવાન આંધળા છે કે? રામા અવતારમાં અમારું કલ્યાણ કર્યું નથી, વાંદરાઓનું કર્યું. કૃષ્ણ ભગવાનમાં પરવારનું ગોવાળિયાનું કર્યું, અમારા પટેલનું કલ્યાણ કર્યું છે. અને હજી ભટકાય તો આ બને જોતા આંધળો ઓછો કે એ છે એ કે. અને સ્વામિનારાયણ ભગવાન પાછા વળ્યા અને નદીમાંથી પાણીની અંજલી ભરીને પેલા પટેલને કીધું, આજે હું પ્રતિજ્ઞા કરું છું 18 વર્ણનું કલ્યાણ કરી, પણ ક વર્ગનું શરૂઆત ત્યાંથી કરીશ. કમાં ઘણી બી આવી જાય કે નહીં, કડિયા, કુંભાર, કોળી, કાચા બધા આવી જાય છે, બધા આવી જાય કુંભાર, કોઈ પણ ક વર્ગનું બધું આવી ગયું. કાઠી 18 વર્ણનું ભગવાન કે સૂર્ય પ્રગટ થયો હોય ને કોઈના ઘરમાં અંધારું રવા દે, હું સહજાન રૂપી સૂર્ય આવ્યો છું. ના જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી. બધા એનું અષાઢે મેઘે આવી કર્યા, જાજા બીજા જાકળ પુરુષોત્તમ પ્રગટી. ભગવાન પોતે સ્વામિનારાયણ સંકલ્પ કર્યો. અને મહારાજ પછી બારગામ જતા હતા બીજે દાડે, બધા ઘોડા લઈને જાય દરબારો અને શ્રીજી મહારાજ ને બધા પરમહંસોનો સંઘ. એમાં એક પટેલ કપાસિયાનું ગાડું ભરીને નીકળ્યા. કપાસ નહીં, કપાસિયા ભરેલા. દૂરથી જોયું કે આ સ્વામિનારાયણનો સંઘ આવતો લાગે છે. મહારાજની માણકી ઘોડી છોગલું. એટલે પટેલે વિચારી કર્યું સ્વામિનારાયણનું મોઢું જોવું નથી આપણે. સ્વામિનારાયણ જોઈએ, સ્વામિનારાયણ વળગે છે આપણને કે છે. એટલે અખંડ મૂર્તિ દેખાવા મળે ને એટલે એ આમ વળગે, સમાધિ થઈ જાય. એટલે એની શું કર્યું, ગાડા સાઈડ પર પાર્કિંગ કરી અને કપાસિયામાં ખાડા કરી નાખ્યા ફૂટના. અને ઓગલા કર્યો ખાડા, એમાં માથું ભરાઈ દીધું, ઊભા રાખ્યું કે સ્વામિનારાયણ આપણે જોવાય ન જાય ભૂલમાં. અને સ્વામિનારાયણ ભગવાને માણકી ઘોડી ત્યાં જ ઊભી રાખી ગાડા આગળ. દાદા ખાસ બ્રહ્માનંદને પૂછ્યું કે કપાસિયા માણસ ખાય નહીં, એની મોટા કેમ મંદિર બનાવ્યા છે કે? અને પહેલાં બે વિચારે કે અહીંયા સ્વામિનારાયણ ઉપાય રહ્યા. જે શ્રીજી મહારાજ ઘોડી પછી હેઠા ઉતરી અને બળદ ગાડા પર ચડીને બોછી પકડીને ખેંચ્યા કે તમારા બાપ માના છે મોટા હંતાળો દર્શન કરો. આ ભગવાનની દયાના જીવ કેવા અવળા કે આમે ભગવાન આવે તો મોટા હંતાળી દે. બોલો, એવા જીવનું ભગવાને કલ્યાણ કર્યું છે. ભગવાનની કેટલી આવે કે આ ભગવાન અને જીવ કેવા આવડા. પ્રગટ હોય ત્યારે કોઈ ઓળખી શકે? આવા છોકરા નાના નાના હોય ને, શ્રાદ્ધ હોય ને, આપણે શ્રાદ્ધ ખબર ને તમને, ત્યારે કાગવાસ નાખવાની હોય, ખબર છે? નાખી છે કાગવાસ નાખે, આપણે ગામડામાં જ નાખે, નળિયા ઉપર નાખે. અત્યારે અગાસ્યું થઈ ગઈ, પણ આમ દૂધ પાક પૂરીને હોય ને, બરાબર છે ને. અને એમાં આવો છોકરા નાના નાખતા હશે, નાખતો બંધ થઈ ગયો. એને મમ્મી કે કેમ બંધ થઈ ગયો? કે એટલા બધા કાગડામાં આપણા દાદા કયા હશે કે? દાદા હોય ને તારે બિચારાને ખીચડીમાં ઘી આપ્યું ન હોય ને, હવે કાગવાસ કર્યા કરે.
પ્રગટ હોય ને બહુ ભારે છે હાલ, પછી ફોટા રાખે ને આ કરે ને. પ્રગટ ભગવાને ઓળખ્યા એના કામ થઈ જાય. ગમે તેવો જીવ હોય ભગવાન ઓળખવાને અઘરા છે, બહુ જ અઘરા છે. જ્યાં સુધી આપણી માયાની બુદ્ધિ છે અથવા સંસ્કાર ના હોય, ભગવાનની સંતની કૃપા ન થાય ત્યાં સુધી ભગવાન હોય તો એ ન ઓળખાય આપણે. ભગવાન રામ પોતે 12,500 વર્ષ આ પૃથ્વી ફર્યા, એના ઘરમાં રહ્યા 26 વર્ષના રામ થયા ને પછી જંગલમાં ગયા. સીતા માતા 18 વર્ષના હતા, જંગલમાં ગયા ત્યારે ઓળખ્યા ભગવાન છે. એની મમ્મી ઓળખ્યા, એની માતુશ્રી કઈ દશરથની રાણી હતી ને, આ દશરથના દીકરા હતા ને. 25 વર્ષ રામ ભગવાન ઘરમાં રહ્યા. કઈ કાંઈ મંથરાને ખબર પડી કે ભગવાન છે ને જંગલમાં મોકલે. 14 વર્ષ જંગલમાં મોકલી દીધા રામને. આ તો આપણે બોલાય નહીં. બાકી રામ નો કહીએ કે વરદાન તમે આપ્યા ત્યારે મને પૂછ્યું તું, તમારા પતિ પત્નીના પ્રશ્ન અમને હું કામ ભાઈ જંગલમાં મોકલો? કામ બધું અમારે 100 ભાગ દઈ ગયો છે એ નીકળે તમે તેવું. રાજનો આપો તો કાંઈ નહીં ભાઈ. અરે રામ તો ભગવાન હતા, ન બોલે. સીતા માતા ન બોલે. કઈ જોડે મીટિંગ કરે તો આવું જોડે અત્યારની હોવું આવું ઊંચા કરી નાખે. હું છે બેન્ટિંગમાં જોડે મારા પતિ જંગલમાં ચેચી જાય છે, હું પ્રશ્ન હું છે હાલ બેઠક કરે. સીતા કઈ સામાન્ય નહોતા, રાજકુંવરી હતા. શું કરે કયો ગજાવ સ્વામી કે છે આ હું કે ઘર સભામાં ચર્ચા કરી લઈએ, કશું પ્રશ્ન નહીં. જો રામ હવે આ તો આપણે રેન્જની બહારની વાત છે, વાત તો ખાલી રફલી કહું છું. દશરથ રાજાને કહી દેવું જોઈએ કઈને કે વરદાન આપ્યા ફોક મારા જા, ભલે હું નરકમાં જાઉં રામ જંગલમાં નહીં જાય. મારે સત્યવાદી નથી રહેવું. મેં વરદાન આપ્યું, ભલે હું જૂઠો છું અને મારે નહીં બની, તાર જે થાય કરી લે જા. અરે ડાયવોર્સ આપી દેવો છે, બીજી બે હતી ગઈ તો ગઈ કે હું રામને જંગલમાં મોકલાય ભગવાનને. આજે વિદ્વાનો કે છે અફઘાનિસ્તાનમાંથી આવેલી કઈ અફઘાનિસ્તાનમાંથી, અને ઓલી હતી ને મંથરા એ ભેગી આવેલી હતી ત્યાંથી એના પિયરમાંથી. 5 મણનો દૂધ પાક હોય પણ એક વાડકી લીંબુ નાખવાનું બધું ખાટું કરી નાખ્યું. આખા કુટુંબને ઝેરને દુઃખી કરી નાખ્યા. 3 રાણીઓ વિધવા થઈ ગઈ. દશરથ રાજા જેવો રાજા અઠવાડિયામાં ધામમાં જતા રહ્યા. ભરતજી 14 વર્ષ અનાજ ખાતું નથી, ચટાઈ પર હુઈરા રાજકુમાર એની પત્નીથી 14 વર્ષ દૂર રહ્યા છે. લક્ષ્મણજી ઉર્મિલાને મૂકીને જંગલમાં 14 વર્ષ ગયા. સીતારામ બધાના મૂળમાં જોવો શું છે ખબર? ઈર્ષ્યા. મારા હાથમાં બગાડો હોય ને એ બહારથી નહીં ખબર પડે, અને લોહીમાં બગાડો હોય ને ગમે તેટલું શેમ્પુ ને આબુ કહું ને અંદર સારું થશે. દુઃખ માણસને મનના છે, ઈર્ષ્યા, માન, ક્રોધ. ગીતામાં ભગવાન કહે છે કામ, ક્રોધ ને લોભ નરકના દ્વાર છે. જેટલા દુનિયામાં દુઃખ આવે એના મૂળમાં જોજો તમે. માણસને શરદી થાય ને દવા લઈ આવે, પણ શેમાંથી શરદી થઈ એ તપાસ નહીં કરે. કેળા ખાધા, ઠંડુ પાણી પીતું છે, તમે શરબત પીતું છે, દહીં ખાધું, તમને શરદી શેમ જ થઈ એ નહીં જોવાનું. મને ટીકડી આપી જાઉં બસ. દુઃખ શેમાંથી આવ્યા આપણને? દુઃખના મૂળિયા શું છે? રામ ભગવાનનો રાજવી કુટુંબ, આખા ભારતના રાજા અને કુટુંબમાં કેટલો પ્રશ્ન આવી ગયો. પણ રામ ભગવાનને સીતા માતાના જોવો ગુણ. આવીને પહેલા કોને પગે લાગ્યા? કઈને લાગ્યા. લાગે કોઈ મનુષ્ય? પછી કૌશલ્યા માતાને રામ પગે લાગ્યા. સીતા માતા પણ કઈને પહેલા ભાવથી એકદમ મહિમાથી પગે લાગ્યા અને બોલ્યા કે તમે અમારી પર બહુ દયા કરી કે અમને જંગલમાં મોકલ્યા. તો કેટલું જાણવા મળ્યું. મારા પિતાને મારી પર કેટલો પ્રેમ, મારા વિયોગમાં પ્રાણ છોડી દીધા. મારા ભાઈ ભરતજીને કેટલો પ્રેમ મારી ઉપર. એક દાડો મોડા આવશો અગ્નિ સ્નાન કરી જાય અને સટાઈ પર ભૂર્યા, રાજગાદી બેઠા નહીં. લક્ષ્મણજીને કેટલો પ્રેમ કે મારા માટે જીવન બલિદાન આપ્યું પોતાની પત્નીને મૂકીને. સીતાને કેટલો પ્રેમ મારી પર કે જંગલમાં આવ્યા ના પાડી તોય. હનુમાનજી, સુગ્રીવ, અંગદ એના જીવન મારા માટે બલિદાન દઈ દીધા લડાઈમાં. એટલો ભોગ આપ્યો છે. મારા હાથમાં કેટલી તાકાત ખબર નહોતી. કેટલો વેર હોય રાવણ, કેટલો વેરી માણસ. આ બધું જ્ઞાન મને જંગલમાં જ્ઞાન તો થયું કે એમ કરીને ગુણ લીધો. બાકી આપણે કોઈ આવું જંગલમાં કર્યું હોય નહીં, કઈ પડખે આવે તો હું કે આખી દર હું મોટું લઈને આવીશું. અને જંગલમાં આ જ મેટર વાપરે પાછા ભેગા થઈને. અરે હરામડી હતી દુઃખી કરી નાખ્યા આમ ત્યાં. લોકોને આ જ હોય છે, જો નોખા થયા પછી આ ચર્ચા કરતા ભાઈઓ પાછા. મોટા ભાગના ગરસ્તા ડોહા ડોસી જોજો છોકરીને હોવનું રોજ 15-20 મિનિટ મેટર વાપરતા છે. હાજી ડોહા ડોસી હોવા જાય ને તારે છોકરીને હવે આખા દાડા હું કર્યું હોય ને કામ એ બધું જ એના પતિને કહે ડોસીમાં આમ કરે છે ને આમ કરે છે. અને છોકરાની વહુ એના પતિને કહે કે હા હું આમ કરે છે ને એ આમ કીધું મને આમ કર્યું.
થોડું થોડું જોજો તમે, અનુભવ છે કે નહીં બધાને થોડું થોડું? બધા આ પાડે જોવો તમે. પેલા કે ને ભાઈ પરણ્યા નથી પણ જાનમાં ગયા હોય, ખબર તો હોય થોડી ખબર. બધા ભગવાન રામનું કુટુંબ જો બનજો. ભગવાન સાક્ષાત હતા, કોઈ ઓળખી શક્યું નહીં. ભગવાન કૃષ્ણ 120 વર્ષ રહ્યા, ઓળખીએ ક્યાં બધા? કંસ ઓળખીએ ગયો? રાવણ હતો વિદ્વાન, રામની સામે સનનું 196 દાડા યુદ્ધ હાલ્યું છે. કેટલું યુદ્ધ લાંબુ હાલ્યું, પણ રામ ભગવાનની સામે રાવણ રોજ જોતો. ઓળખીએ કે ભગવાન છે? દુર્યોધનને કૃષ્ણ ભગવાન વેવાય છે ચૂકેલા છે. લક્ષ્મણા દુર્યોધનની છોકરી અને અનિરુદ્ધ કૃષ્ણ ભગવાનના છોકરાના લગ્ન થઈ ચૂક્યા. કેટલી વાર બેઠક થઈ છે, પણ દુર્યોધને ઓળખ્યા કે આ ભગવાન છે? પાંડવો ઓળખતા, આ ઓળખ્યા? ભગવાનને ઓળખવાને 28 વર્ષ સ્વામિનારાયણ ભગવાન ગઢડા મળ્યા, ઓળખ્યા? ગામવાળા ખેલામ નાવા જતા, બજારમાં નીકળતા. પ્રમુખ સ્વામી આ દુનિયામાં રહી ગયા એટલા વર્ષ, આખી દુનિયા ઓળખીએ ક્યાં? એ સાધુ રૂપે ભગવાનનો અવતાર હતા. અને ભગવાન જે કામ કર્યું ને એવું જ કામ પ્રમુખ સ્વામી આ કળયુગમાં પૃથ્વી પર કર્યું કે નથી કર્યું? કયો મને. આ દુનિયાથી ત્યારથી કોઈનું નામ તમે જાહેરમાં બોલી શકો, તમે સ્વામિનારાયણ ધર્મ કે જે ધર્મના હોય. 1200 મંદિર આ પૃથ્વી પર કોઈ હિન્દુના બાંધ્યા હોય તો કોઈનું નામ બોલો તમે. કોઈ ભગવાને બાંધ્યા હોય તો બોલો. કોઈ જગતગુરુ, કોઈ પણ ધર્મમાં. એક વ્યક્તિ 40 વર્ષમાં 1000 બ્રહ્મચારી સાધુને બનાવ્યા, જેની 30,000 મંડળો શરૂ કર્યા, 65 દેશોમાં સત્સંગ કરાયો, સમાજની મોટા મોટી સેવા આખા ભારત લેવલે, દુનિયા લેવલે BAPS સંસ્થા કરે છે. ભૂકંપ રાહત હોય, કોઈ પણ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કેટલ કેમ્પ, બધે BAPS પહેલી આવીને ઊભી રહે. જેને કે કાંઈ નહોતું, 60 વર્ષ પહેલા યોગી બાપા લોટ માગતા, ભીખ માગતી વ્યક્તિ, 6 ચોપડી ભણેલી, આજે હિન્દુ ધર્મને દુનિયાના બધા દેશોમાં ઓછું માથું કરી દીધું અને કોઈ ધર્મનું વાકું બોલ્યા નહીં. અક્ષરધામ બાંધ્યું દિલ્હીમાં, બાપા હું પ્રવચન કર્યું કે અમે લોકોને દેખાડવા નથી બાંધ્યું, કોઈ ધર્મને ઝાંખા પડવા નથી બાંધ્યું. અમારા ગુરુ યોગી બાપાના સંકલ્પ હતો એટલે અમે આ મંદિર બાંધ્યું છે. કોઈ દી અહંકારી મેં જોયું ને, અમારે એટલા મંદિર તોડી નાખ્યા છે બીજા હિન્દુના, બતાવી દીધું એને બાંધી. કશું જ નહીં, હાથ જોડીને રહ્યા છે, લોકોની માફી માગતા, હાવ સાદા સીરા સિમ્પલ સાધુ. કામ કેવું કરી ગયા? કાલે વાત કરીને 21 લાખ માણસ ધામમાં ગયા પછી દર્શને આવે પૃથ્વી પર. કે મોરારી બાપુ આવ્યા, એની પણ કીધું કે મારી જિંદગીમાં આવો મને અનુભવ નથી, સાંભળ્યું નથી ક્યાંય કે 21 લાખ માણસ, એક માણસ ગણ્યા હોય રોડ ઉપર. આપણે 21 ની 22 લાખ માણસ સ્વામી ધામમાં ગયા ને આવ્યા. રિલાયન્સ કંપનીના માલિકો હેલિકોપ્ટર લઈને આવ્યા છે. અને કેટલું સ્વામી માટે લોકોને માન. આજે પ્રમુખ સ્વામીનું નામ પૃથ્વી પર ક્યાંય એવું સાંભળ્યું નથી આપણે. પ્રગટ હોય ત્યારે કોઈની જાણે રમાપતિની રીત, હરિકૃપાથી હરિજન જાણે, જગત આંધળો ભીત. જગત આંધળો ભીત તે કેવું ઉલટી નિંદા કરે એવું. પ્રગટ હોય ત્યારે ઓળખવાને બહુ અઘરા છે. મને પ્રમુખ સ્વામીના કેટલા અનુભવ થઈ ગયા છે એવો. મારા ભાઈ છે ને, પૂર્વાશ્રમના કાકાના દીકરા ધર્મગુરુ હતા મોટા, સત્યદાનંદ મહાત્માનંદ મોટો સંપ્રાદેશ. એના 80 થી 100 મંદિરો છે દેશ પરદેશ, લાખો શિષ્યો છે. એની મને બોલાવીને કીધું કે હું તમને ગાદી આપી દઉં, આખી ટ્રસ્ટી બોર્ડ અઠવાડિયું મને ભેગો રાખ્યો, સ્ટેમ્પ ઉપર લખી દી, તમે ગુરુ પદે અહીં તમને બેહારી દઈશું, તમે સાધુ અહીંયા થાઓ. મેં કીધું નહીં, મારે છે ને પ્રમુખ સ્વામી આગળ સાધુ થવાનું છે, મારે ગાદી નહીં જોતે, ગુરુ નહીં થાવ. સર્વમંગલ સ્વામી મને શું કે ખબર કે તમને સાધુ થઈ જાવ એકવાર, અને પછી બધા શિષ્યોને સ્વામિનારાયણ બનાવીને આવતા રહીજો. સર્વમંગલ સ્વામી કે. મેં કીધું એ પછી છે ને સન્માન થવા મળે ને પછી ભૂલી દેવાની, ગલવલ્યા થાય, ગુરુ થાય એટલે પછી લોકોને થવું થાય મારું બગડે, મારે એ કંઈ ધંધા ને આવું જ આવે, આપણે આપણું જ કરી લઈ. હું સારું કર્યું, ફસાણો નહીં. ત્યાં મોક્ષ માટે જવાનું. કયા દવાખાનામાં તમે એડમિટ થાય કાંઈ અગત્યનું નથી, રોગ મટેની અગત્યનું છે. તમારો જે ધર્મ હોય, કલ્યાણ છે તો શું કરવાનું એ ધર્મ પાળીને? જે ગુરુ તમને તેડવા ન આવે, તમને અંદરથી વાસનાઓ સ્વભાવ દોષો ન કાઢે, ભગવાન નો આપે આપણને, એવા ગુરુની પૂજા કરીને લાભ શું થાય તમને? ગુરુ તો કેટલાય છે દુનિયામાં, કેટલાય ડૉક્ટર ખોટા છે એવું નથી કહેતા, પણ આપણા માટે કયો ડૉક્ટર હારો આપણો રોગ મટાડે? એ બધાને આ તો બોલાય નહીં, તમને અમુક ગમે નહીં એટલે હું ન બોલું. બાકી તમે અમુક મંદિરમાં આવ્યા હો ને અને કોઈક સાધુ મળે, ઓહો ક્યાંથી આવ્યા છો? કે અંકલેશ્વરથી આવ્યા છે. બેહો બેહો, ખુરશી આપી દે, પાણી આપે, 5 પાન બીડા આપે, VIP રૂમ આપે, હાર પહેરાવે, તમને વખાણ કરે થોડા, અને જાવ ત્યારે તમને 2-3 કિલો અડદિયો બાંધી દે, ઘરની ગૌશાળાના ઘીનો ભગવાનનો થાળનો છે ઘનશ્યામમાં લઈ જાઓ, મગજ બાંધી દે, કિલો ગાંઠિયા બાંધી દે,
અને તમે જાતા હો ગાડીમાં બેહવા બધો પ્રસાદ લઈ, અને કોઈક અમારી જેવા હામાં મળે ક્યાંથી આવ્યા છો કે અંકલેશ્વરથી, કપાળ કેમ કોરા, પૂજા નથી કરતા, સભામાં જાઓ છો કે નથી જતા સત્સંગમાં, કાંઈ વ્યસન નથી ને, થોડી સારવાર આપે. હાથ શું બોલજો તમે, બીજી વાર તમે આવો ત્યારે કયા સ્વામીને હોતો, મને હોતો કે પેલા અડિદ્યાવાળાને હોતો. આ માન્યો તાન્યો ને તાન્યો સત્સંગ આપણો. માન મળે અને તાન મળે એટલે તાન સડી જાય સત્સંગ. મંદિરમાં સગવડ સારી હોય એ ધર્મ બહુ સારો, આ ખાવા પીવાનો ધર્મ આપણો. સોળી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે. ગમે તે થાય, ઊંચે બાંધીને નીચે અગ્નિ હળગાવે, માર મૂષણનો કાજો રૂડા સ્વામી. આ પ્રગટ ભગવાન ઓળખાઈ જાય ને આ સત્સંગ ઓળખાય ને, બધાને યાદ રાખવાનું, ગુરુ સિવાય પ્રગટ વગર મોક્ષ શક્ય જ નથી કોઈનો. તમે ભગવાનની સામે દારૂ પીશો તો ભગવાન નહીં બોલે. સંતો વાત કરે છે ને, માતાજીને બોલાવે તો ગોખલામ બોલશે કે ભુવામ બોલશે. એટલે ઘણાને તો બૈરું ધૂણતું હોય ને તો એનો વર પગે લાગે, મારી માં મારું સારું કરજે, ભલું કરજે. એટલે 4 ફેરા ફેર્યો માં કોને કહેશ તું? પણ એ જાણે મારી વહુમાં અત્યારે માતાજી બોલે છે. હવે બૈરમ માતાજી આવે, પેલા ભુવા અમુક બીડીઓ પીતા હોય ધૂણે તો એમાં માતાજી આવે. આવા મહાન સ્વામી જેવા બાળ બ્રહ્મચારીમાં ભગવાન હોય કે ના હોય? મન કર્મ વચને કોઈનું ખરાબ બોલ્યા નથી. જિંદગીમાં એકવાર ગુસ્સો કર્યો નથી મહાન સ્વામી, જૂઠું બોલ્યા નથી, એક માણસની નિંદા કરી નથી. અને બ્રહ્મચર્ય એક વખત કોઈ ભૂલમાં મનથી પણ એનું બ્રહ્મચર્ય ખલી જ નથી. પૃથ્વી પર માણસો લાવો આવા માણસ ક્યારે આમ હું આમ કરું બધું તમે બોલો, પ્રવચનો કરો, બધું કરો, જીવન જીવવું ને ત્યાગુલભ સ્વામી જેવા પુરુષ, કોઠારી બાપા જેવા, ડૉક્ટર સ્વામી જેવા પુરુષ આ પૃથ્વી પર તમને આવા સાધુ જ મળે નહીં, ક્યાંય નહીં મળે. દેવોમાં આવા ગુણ નથી, દેવો આખા ઉભા રહે આવા પુરુષોથી. કાંતા કનેક સૂત્રણ વિશિષ્ટમ સકલમ જગત, તાશુ તેશુ વિરક્તશુ દી ભુજ પરમેશ્વર. સ્ત્રી અને ધનથી જે માણસ વિરક્ત થયો ને એ 2 હાથવાળો ભગવાન છે, જગતનો ભાગવત બોલે છે. અંદરથી આ ત્યાગવલ્લભ સ્વામી, હું લંડન 4 મહિનાની ભેગો હતો, એવા પુરુષ આ પૃથ્વીની ક્યાંય મળે નહીં તમને. મહાન સ્વામી તો છે જ આપણા ગુરુ ભગવાનનું સ્વરૂપ, પણ એના શિષ્યો જુઓ, કોઠારી બાપા. હું તમને આકલાઓમાં હું પારણ કર્યા હોય, પિયુષભાઈ છે, આપણા મંદિરનો વહીવટ કરે, બ્લડ કેન્સર થઈ ગયું, એના રિલેટિવ અમેરિકાને ત્યાં દવા કરવા ગયા, બધા ડૉક્ટર ના પાડી દીધી કે તમે હવે મહિને વધારે જીવવા નથી, દોડધામ ના કરતા ને ખર્ચો ન કરતા, તમારા બ્લડના કણમાં કેન્સર વ્યાપી ગયો છે. 40 વર્ષની ઉંમર. ત્યાગલો સ્વામી કે રેડાઈ પછી. અને સ્વામી કીધું હું ભગવાને એવું નથી કીધું મારા આશીર્વાદ, કોઈ જે પ્રમુખ સ્વામી નથી બોલ્યા મારા આશીર્વાદ, ભગવાને પ્રાર્થના કરશું, મારા સારું કરશે તમારું. અને એને બ્લડ કેન્સર મટી ગયું. 8મું વર્ષ છે એને, હું એને ઘરે જમી આવ્યો છું. એક હતું ગામ ને એક હતા ભાઈ. એવું નથી કે તો હું સરનામા વગરની ટપાલ, તમને નામ આપું છું, ગામ આપું છું, તમારે પૂછવો તો પૂછ્યા હોય ભાઈને. અમારા સર્વમંગલ સ્વામી આપણા નડિયાદના કોઠારી, બ્લડ કેન્સર એને થઈ ગયું. આણંદના ડૉક્ટર કીધું કે આ નહીં જીવે, અમદાવાદ લઈ ગયા, અમદાવાદ ના પાડી દીધી, મુંબઈ લઈ ગયા, મુંબઈ ના પાડી. એક પણ ડલાસથી ડૉક્ટર આવ્યા, ડલાસ અમેરિકાથી, બ્લડ કેન્સરના સ્પેશિયાલિસ્ટ, એની કીધું. અને હોસ્પિટલ પર રજા આપી દીધી કે મંદિર લઈ જાઓ, 2 દાડામાં જતા રહેશે, પીડા ખોટી થાય છે, હોસ્પિટલમાં રાખવાની જરૂર નથી હવે. અને મંદિરમાં વચ્ચે પડ્યા, રૂમની વચ્ચે, આમ અઠવાડિયાથી ખાધેલું નહીં, બારીમાંથી સંતોષ હોય, ધામમાં ક્યાંક જીવે છે. પ્રમુખ સ્વામીને ફોન કર્યો, બાપાને પીડા થાય ધામમાં લઈ જાઓ. બાપા વિદેશ હતા, પ્રમુખ સ્વામી ફોનમાં સંતોને કીધું કે ધામમાં નથી લઈ જવા, એને સારું થઈ જશે. આજે 19 વર્ષ આ નડિયાદના કોઠારી જે બ્લડમાંથી નીકળી ગયું. પ્રમુખ સ્વામી લંડનમાં નીકળ્યા પથરામણી કરવા, અને ગાડી ચલાવવાનો ભાઈ ભૂલો પડી ગયો, જે 18 વર્ષથી લંડન રહે છે. પ્રમુખ સ્વામી મંદિર બહાર કોઈ નીકળ્યા નથી, અંગ્રેજીમાં બોર્ડ બાપા તો વાંચતા નથી, ત્યાં તો બધા રસ્તાને મકાનો હરખા જેવા છે. સ્વામી રસ્તો બતાવ્યો ગાડી ચલાવવાના ભાઈને, કારણ કે મંદિરે 7000 માણસની સભા હતી, સન્માન સમારંભ હતો પ્રમુખ સ્વામીનો. અને મોડા પડે એટલે કેવું લાગે? સ્વામી કે ટેન્શન ન લેશ, તું ડાબી સાઈડે લઈ લે, આમ લઈ લે, આમ લઈ લે. 10 મિનિટમાં મંદિરનો ગેટ આવી ગયો. પહેલા ભાઈ કે બાપા તમે લંડનના રસ્તા જોયા? સ્વામી કે લંડનના નહીં, ઉપરના જોયા છે, દેખાડી દઈશું. અમે છે ને અગાસીમાં બેઠા હતા શીશવા ગામમાં. શીશવા એક ગામ છે બોરસદની બાજુમાં, આપણે સીજી સ્વરૂપ સ્વામીનું ગામ. અગાસીમાં બેઠા હતા. હું પ્રમુખ સ્વામીની ચરણાની સેવા કરતો હતો. એક બાજુ ભગવત ચરણ સ્વામી ધર્મજના પટેલ છે ને આણંદના કોઠારી છે, ચરોતરના પટેલ, એ બેઠા. પ્રમુખ સ્વામી ટપાલો વાંચે છે. બીજા સંતો જમવા ગયા હતા ને 3 અગાસીમાં બેઠા હતા. એમાં મેં
કાંઈ બોલ્યો નહીં, હું કશું બોલ્યો નહીં ને. અને ભગવતચરણ સ્વામી શું કે મને, કાઠિયાવાડીમાં છે હું કે કટી કરી છે કાઠિયાવાડી, બીજું હું રાંધતા આવડે થાળમાં છે કટી કરીશ, આવજો સોગલા તેરી વાર કટી કરી છે કાઠિયાવાડ. બાજરાના રોટલા બનાવે ફૂટ બાય ફૂટના એ કે 1 ઇંચનો ગેસ હોય જાડો, મને કે કોઈને હાંડવાય ન આવડે ને ઢીકડું ન આવડે ને. હું કઈ બોલ્યો જ નતો, તોય એમ થોડું ચોય નહીં હળી કરી. પ્રમુખ સ્વામી સાંભળે એમ બધું, બાપા અડીને 2 ફૂટ 1 ફૂટ જ આગળ અડીને જ બેઠા હતા. મેં કીધું ભગવાન સ્વામિનારાયણ 28 વર્ષ કાઠિયાવાડીમાં તોય રહ્યા છે, તમારે ગુજરાતમાં એટલા નથી રહ્યા. ગઢડામાં 28 વર્ષ સ્વામિનારાયણ ભગવાન રહ્યા છે કાઠિયાવાડીમાં તોય. મને કે શાસ્ત્રીજી મારે ક્યાં પ્રગટ્યા છે, ચરોતરમાં મેળામાં પ્રગટ્યા છે. મેં કીધું ગુણેશ સ્વામી ભગતજી મારા યોગી બાપા 3 અમારા સૌરાષ્ટ્રમાં જન્મ લીધા ગુરુ પરંપરામાં. તે પ્રમુખ સ્વામી ટપાલું વાંચવાની બંધ કરી અને સાંભળવા બેસી ગયા. બાપા કે ચર્ચા થવા દો. તે મને કે પ્રમુખ સ્વામીની વાત કરો, બીજું જવા દો, પ્રગટની વાત કરો. પ્રગટ પ્રમુખ સ્વામી ક્યાં ના છે એ કે કાઠિયાવાડના છે. પ્રમુખ સ્વામી બાપા કે તમારી ચર્ચામાં મને વચ્ચે લાવશા નહીં, હું અક્ષરધામમાં જ આવ્યો છું, મારું કોઈ ગામ છે જ નહીં. એટલે એની છેલ્લું શું બોલ્યા કે કાઠિયાવાડમાં પગ ઉપર કોકને વાગ્યું હોય ને તો પેશાબ કરે, લોહી નીકળ્યું હોય ને પાકે નહીં, એટલે કાઠિયાવાડમાં કે પગ ઉપર પેશાબ કરે. મને કે મેં તમારે ચરોતરમાં ન વાગ્યું હોય ને તો કોકના પગ પાલા લેવા છે, જવા છે. તે બાપા હસે હસે ઢગલો થઈ ગયા. પણ પ્રમુખ સ્વામી શું બોલ્યા, એમ ક્યાંથી આવ્યા છે? અને પ્રગટ અક્ષરધામમાંથી પુરુષ આવ્યા છે. તમારા મુંબઈ હાળો રહેતો હોય અને ફોન નંબર ના હોય ને ફોન ભૂલી ગયા હોય, સરનામું ના હોય તો તમને ઘર ચડે? તમે ઉતરા સેન્ટર સ્ટેશને ટેક્સી ભાડે કરીને કયો ટેક્સીવાળા મારા હાળાને ઘરે લઈ જાઓ, એને ખબર હોય તમારા હાળાને ઘર. પણ તમારા હાળ આવી ગયા હોય સ્ટેશન ને તમારો હાથ પકડે, ઓહો પટેલ જીજાજી હાલો હાલો ઘરે વાર લાગે. મરી જાય ને તપ કરી કરીને જાત્રાઓ કરીને હવન કરી કરીને અક્ષરધામ ન મળે. આવા પુરુષ હાથ પકડી લે ને કાંઈ કરવાનું નહીં, લાડવા ખાવાનું ભગવાન પ્રજો બસ, કશું લાંબુ કરવા નથી આપણે, એના થઈ જવાનું છે આપણે. બસ આપણે તરતા ન આવડે, વાણમાં બેહતા આવડે નહીં, બસ બસ હાંકતા ન આવડે, અંદર બેહતા આવડે નહીં. આપણે ભગવાનના ખોળે બેસી જવાનું બસ. આ છોકરાઓ તમે નાના નાના બાળકો બધા આ બાજુ જોવો જો, છોકરાઓ નાના બધા બેઠા છે ને. તમારે ભાઈ ઘર છે કે નહીં? તમારે છે, તાર નામે છે દસ્તાવેજ, તો તારું કહેવાય? તો બિચારા ના પડે, ન કહેવાય, આવજો તો. પણ એના પપ્પાનું છે એ છોકરાનું કહેવાય કે ન કહેવાય? કહેવાય કે નહીં? એવી રીતે આપણે કોના છીએ? ભગવાન. તો ભગવાનનું છે આપણું કહેવાય કે ના કહેવાય? આ છોકરી આહારે જાય છે તો શું સામાન લઈ જાય છે? ખુરશીઓ લઈ જાય, પલંગ લઈ જાય, ગાદલું લઈ જાય, કબાટ લઈ જાય, તો વાસણના સેટ, કપડાના સેટ, એક ટેમ્પામાં બધું સામાન આવી જાય. અઠવાડિયા પછી પાછી 10 દાડે 15 દાડે એને પિયરમાં આવે અને એની શેરીની બેનપણીઓને એને મમ્મીને શું વાત કરે, અમારે તો 2 દુકાન છે ને 2 ફ્લેટ છે ને 2 ગાડીઓ છે ને ઢીકડું છે ને, તું તો ટેમ્પામાં સામાન લઈને ગઈ ખુરશીને ગાદલું. હા, અઠવાડિયામાં તારું આ થઈ ગયું એકદમ. પણ એના પતિનું શું પહેર્યું છે? એની મંગળસૂત્ર. એટલે પતિનું હોય પત્નીનું કહેવાય કે ના કહેવાય? એમ આપણે સ્વામિનારાયણ મંગળસૂત્ર પહેર્યા હોય ને તો ભગવાનનું છે આપણું કહેવાય કે ના કહેવાય? ડૉક્ટર સ્વામી કહે પછી ગાડીઓ આપણી જ ફરે. મેં કીધું બેહારવા જોઈએ કે માનવાનું ખાલી આપણે માન. અમુક વડીલો માનતા જ જતા જો બેગમાં પૈસા છે ને વાપરે જ, પર યાદ કરજો તમે. ગણ કરે ડબલ થશે, આ વર્ષે ડબલ થશે, વ્યાજ આનું, આની એફડી પાકશે, અમુક ગણતા તો હોય એ સિંગલ થઈ જાય, ગણી જોજો ડબલ થઈ જાય. ડોશીમાં તમારે સિંગલ થઈ જાય કે ન થઈ જાય, પણ વાપરે જ કહેજો, ગણવાના હોય. એમ આપણે માનવાનું છે બધું ભગવાન છે, આપણે જ છીએ એના ભાઈ, ભગવાનના દીકરા છે. ભગવાનનો હું નથી દુનિયામાં તો આપણું હું નથી. એક ભાઈ હતા ને પડખું ફેર્યા કરે, ઊંઘ આવે નહીં. એની હોવ કે હોતા કેમ નથી? 1:30 વાગ્યો રાતનો રોજ તો ઊંઘી જાવ, શું થયું તમને? કાંઈ છું નથી, તમે પડખા હું ફેર્યા કરો છો? એ કે આપણી સોસાયટીના નાકે એક ભાઈ રહેશે જીવાભાઈ, લાખ રૂપિયા ઉછીના લીધા મેં, 2 વાયદા જતા રહ્યા, હું આપી નથી ગયો, આપણે સગવડ નથી. પણ મને કાલે દાટી આપી નહીં કે હાન સુધીમાં આપી દેજે નગર જોયા જેવી થશે. એટલે મને શું ખાડા કાલમાં એક દાડામાં હું લાખ રૂપિયા ક્યાંથી લાવીને એને આપીશ? મેં ઉછીના તો લીધા છે ના, પણ કેવી રીતે આપીશ? ચિંતા બહુ થાય છે. એની વહુ વચ્ચે ભાઈડા સાહેબ જોરદાર સ્ટ્રોંગ. એ કે તેમ ફૂવો હું આવું છું. રાત્રે 1:30 વાગે શેરી નાકે નીકળી અને બૂમ પાડી, જીવાભાઈ, એ જીવાભાઈ, પેલા ઊંઘમાં જ ગયા. શું છે? ગેલેરીમાં આવ્યા બહાર. શું છે બેન? મારા પતિ લાખ રૂપિયા લીધા છે. એ કે લીધા છે ને દેતા નથી કે અમારે કોઈ જે જિંદગીમાં દેવાનું નહીં થાય, તમે જે થાય કરી લો કે અમારે આગળ કરોડ રૂપિયા છે તો તમને દેવાનું નહીં થાય, તમે જે થાય કરી લેજો દાવ. કે એમ કરીને એને પતિને આવીને કે હોઈ જાઓ. શું છે હવે જાગે જીવાભાઈ કે હવે એને તો જે શું કરવું મારે હવે. એટલે એનો અર્થ એવો ને કે કોકને બૂસ મારી દેવો, પણ થઈ ગયું તો થઈ ગયું. હવે
દેવું નહીં કોઈ દે, દેવું થઈ ગયું ભલે ઉપર આવે ઉઘરાડી આવું એને. આ મોજમાં જ રહેવાનું આપણે, હું રહેવાનું બસ. હું કામ બળતરા કરનારા ગણાય છે દુનિયામાં બહાર. અરે હું ભલા માણસ હું, આપણે થોડા દાડા જીવન ભગવાન મળી ગયા છે, મોટો આનંદ હું છે જીવનમાં. સાક્ષાત સર્વે અવતારના અવતારી ભગવાન બોલતા ચાલતા મહાન સ્વામી મહારાજ રૂપે આપણને મળ્યા છે અને એના ખોળે આવી ગયા આપણે. એનાથી મજા કેવી હોય. આ છોકરાને પૂછો, ના ના અક્ષરધામમાં જવાના કે નથી જવાના? કોને અક્ષરધામમાં જવાના છે? જેને જવાના હોય એવું છે અત્યારે નથી જવાનું, પણ જવાના હોય ચોગળી કરો. જો આ બધાય જવાનું કે નહીં આપણે અક્ષરધામમાં? બસ બધા આ પાડે. મોટા મોટા પૂછો દુનિયાના કથાકારને, તેમ ભગવાનના ધામમાં જશો એમ ઓછા ધામ મળતા હશે. મોડું વાટે તરત. આ છોકરા જુઓ બધાય. હાચી, તમે કિલો ઘરાણા ખોટા પહેરો ને તમને કેપ નહીં રહે જોજો, પણ 100 ગ્રામ હાચા છે તેનો કેપ જુદો. નિહાળ બંધાવો ને દવાખાના બંધાવો ને સમાજનું કરો બધું, પણ મોક્ષ નહીં કરો ને ક્યાં સુધી તમને કેપ નહીં રહે. કાંઈ કરાય નહીં. આપણે સમાજ સેવા દુનિયાની હું સમાજ એટલે આ માણસોને માણસોની સેવા એટલે જન્મ ને મરણમાંથી બહાર કાઢીને સારા સંસ્કારો દેવા, એના વ્યસન મુકાવવા, પરિવારમાં સંપને શાંતિ થાય, એની જે બી કોઈ સમાજ સેવા નથી. સુના માટેની દિવાલો બાંધીને બિલ્ડિંગ ઊભા કર્યા એ તો છે જ, એ કરવાનું છે, પણ એટલાથી સમાજ સેવા નથી જતી. ઘણા એવું સમાજ સેવા કરો, તને હું તબુરાને ખબર પડે હાલ તો તાર છોકરા નરકો કરીને રે પેલા, પછી સમાજનું કરવા હતા. આપણને સલાહ દેવા આવે તમારે સમાજ સેવા કરવી જોઈએ. મને એક મિનિસ્ટર કહેવાય એવા, હું પરસ્ત દેવા ગયો અનકોટનો અને મિટિંગ હાલતી હતી. તે હું તો એક બોક્સ લઈને ઉતર્યો, અમારી પર થોડોક ભાવ રાખે એટલે વળી દેવા ગયા આપણે. અને ભાઈ બીજના દાડીને એના ઘરે મિટિંગ હાલે, બીજા ધારાસભ્યો, એક મિનિસ્ટર, કલેક્ટર, જિલ્લા પ્રમુખ, 10-12 જણ બેઠેલા. હું તો ગાડીમાંથી એક બોક્સ લઈને ઉતરેલો અને એટલા બધા બેઠા છે. મેં વળી માલપાથી ખોલી અને નાનો નાનો પ્રસાદ બધા ગળ્યું મોટું, કારણ કે અમુક ઓલો રોગ હોય, આ હોય, પછી ડાયાબિટીસ ખાતા ન હોય મીઠાઈ. મિનિસ્ટર શું કે મને ખબર એ કે લાડુડી વેચે, સમાજનો ઉદ્ધાર નહીં થાય, લાડુડી વેચે. કે જો પ્રમુખ સ્વામીને કહે છે સમાજ સેવા કરો, આદિવાસીમાં ફરો, આમ કરો તેમ કરો. હવે એનું મિટિંગનું ટેન્શન મારી પર ઠલવવા માંડ્યા અને આ તો બાપાનું ખરાબ બોલવા માંડ્યા. હવે આપણે શું સત્તાવાળા શું બોલવું આપણે? મેં કીધું આ પર કે પહેલી પર આપણે કેને વેવાય કર્યા છે. મેં કીધું સાહેબ અમે આ ભેખ પહેર્યો છે ને સમાજ માટે પહેર્યો છે. અમે રૂપિયાનો પગાર નથી લેતા, સરકારની ગાડી નથી વાપરતા. અમે 10 લાખ માણસોને વ્યસન છોડાવ્યા ને વલસાડ જિલ્લામાં 42,000 પરિવારને મેં સત્સંગ કરાવ્યો, સંસ્કાર આપ્યા છે, વ્યસન મુકાય. તમે કેટલા ઝૂંપડીમાંથી કેટલા જણને વ્યસન છોડાવ્યા છે? કેટલી વાર એવા દુબળા માણસોને તમે સંમેલન કરીને સુધાર્યા છે? અમારા જ્યાં સાધુઓ ફરે છે, સ્કૂલ બાંધી દીધી છે, અમે બધું સમાજનું કરી છે. અમને શું વાત કરો તમે? તે હજી કાંઈ વિચારે તે પેલા ગાડીમાં બેસીને ભાગી ગયા, અમને કાંઈ ન કરી નાખ્યું. શું કરે? દવા પડી અસર કરે, જિંદગીમાં નહીં બોલે આવી. અને જ્યારે ચૂંટણી હારી ગયા ત્યારે મને ફોન કર્યો કે મારે ઘરની ગૌશાળા છે, કોઈ દૂધ પીવા આવો કે લો. એની જ ફોન મને કર્યો પાછો. કહું તમને કેટલા ખાતાના મિનિસ્ટર હતા એ. હવે આવા પુરુષ છે, સમાજ બધું જે ગણો એ મોક્ષ. નરસિંહ મહેતાએ કઈ સમાજ સેવા કરી? હનુમાનજી કઈ કરી છે? જલારામ બાપાએ કઈ કરી છે? મીરાબાઈ ને સબરીબાઈ શું સમાજ સેવા કરી છે? સમાજ સેવા ન કરવી એમ નથી કહેતા, સમાજનું કરો, સાથે મોક્ષ આપણો ન રહી જાય. ભગવાનનું પહેલું કરવાનું, ભગવાનનું કામ કરશો ને. સમાજને ભગવાન શું કે અમુક તો એના કર્મે કરીને દુઃખી થતા હોય છે, ભગવાન કોઈને દુઃખી નથી કરતા. તમે આપશો તો એ પાછું ઘણા એવાને પૈસા આપો ને તો એ વેચીને પાછા પીતા હોય છે, બીડીઓ પીવે ને આ કરે ને ફેલફતુર કરે. પૈસા આપો તો સુખી નથી થતા, એના નસીબમાં જ લખ્યું ન હોય. સદાય આપણે કરવાનું સમાજમાં છીએ. આ સંસ્થા બધું કામ કરે, સ્કૂલો ચલાવે છે, દવાખાના ચલાવે છે. પ્રમુખ સ્વામીની વાત કરીએ, 2 જણા આગેવાન ભાઈ હોય કે તમે ગૌશાળા ચલાવો છો, સારામાં સારું કામ કરો છો, ગૌ સેવા, અને ખેતીવાડી હારી કરો છો, અન્ન ક્ષેત્ર ચલાવો છો, હોસ્પિટલ ચલાવો છો, એજ્યુકેશન ચલાવો છો, તો તમે વૃદ્ધાશ્રમ ખોલો ને. બાપાને કે બાપા કે અમે બાળકોને સંસ્કારો એવા દઈએ છીએ ને અમારા બાળ મંડળમાં કે ભવિષ્યમાં કોઈના માતા પિતા વૃદ્ધાશ્રમમાં જાય જ નહીં. ક્યાં એવા પાયામાં જે સંસ્કાર આપી છીએ એમ. આ એક બાળકને કાલ ઘણી બધી વાત કરી. આ નાના છોકરા આ ગીલા આમ કથામાં બેહે છે, એક સીધે સાંભળે જ ગણે, તિલક સાંડલો છે કપાળમાં, અને આ પાયો નખાય છે એને. ભલે મોટા ભગત છે પણ આ મોટા છે દારૂ તો નહીં પીવે, એને એટલું તો થઈ ગયું ફીટ કે ખોટું ન કરે. અને જો આગળ વધશે તો ઘણા આમાંથી કોઈક સાધુ થઈ જાય, કોઈક સારા સમાજ સેવક થઈ જશે, કોઈ સાદા રાષ્ટ્રમાં એ કરનારા છે, ઘણું કામ આમાંથી થશે. માટે આપણે બધા જો પેલા જેઠવા છે આપણો યશવંત જેઠવા ને, એ બાળમંડળનો સભ્ય હતો, ભારતમાં નામ છે એનું આજે, અને મોદીના અંગરક્ષક છે એ આજે. પ્રમુખ સ્વામીને ભણાવ્યા છે, 10x10 એક ઓડીમાં રહેતા, ભણવાના પૈસા નહોતા, બાપાએ એને ભણાવ્યો. બાપાએ કીધું કે આ લાઈન લેતું. આખા ભારતમાં પરદેશમાં ટ્રેનિંગ આપે પોલીસોને, એટલો મોટો માણસ. 1 રૂપિયો લાંચ લીધેલી છે કોઈની.
કશું જ નહીં, વ્યવસ્થિત માણસ. અને ગુંડાઓને પણ દાદાગીરી કરતા હોય, ચોરી કરતા હોય, નસવાડી લોકોને બધું છોડાવી અને સમ કર્યો ને સત્સંગ કરાવ્યો એને. એ ભજન ગાઈને આ બેહવા જ આવ્યા. એક બેન ફ્રૂટનો કરંડિયો લઈને ગઈ, એનું કાંઈ કામ કર્યું છે, એ કે મારે ફ્રૂટ ન જોઈએ, અમને પગાર આપે સરકાર, ફ્રૂટ ખાય એટલે પૈસા છે, તમે કામ કરી દીધું પણ તમે મને આ દેવા ન આવતા કોઈ દે. બહુ આગ્રહ કર્યો ને તો એક કેળું લીધું ખાલી, બસ, ફ્રૂટે ન લીધું. લાંચલો જ નહીં, પ્રમાણિક જીવન જીવે છે. કેટલા બધા માણસોને આજે લાભ થયો છે સમાજમાં. કેટલા બધા માણસો એવા છે, આપણે નામ બોલીને પાર વગેરેના માણસો છે. તો આજે પ્રમુખ સ્વામી મહારાજ સમાજની અંદર બધું કામ તો કરે જ છે. આજે મહાન સ્વામી આવા પુરુષનો સત્સંગ આપણે મળ્યો છે. ભાગ્યશાળી છીએ આપણે. તમે અહીં બેહવા આવ્યા છો, ભગવાનના ઘરમાં બેઠા છો. તમને કંઈક પૂર્વના પુણ્ય છે અને તમારા કંઈક પૂર્વના સંસ્કાર કે તમે બધા જ ધર્મના માર્ગે બેઠા છો. આજે અંકલેશ્વરમાં કેટલાય માણસ આજે દારૂના અડ્ડે બેઠા છે, ટીવી સામે જોતા હશે, વ્યસન કરતા હશે અને કોકને બાટલીમાં ઉતારવાના આઈડિયા મારતા હશે. નહીં હોય એવું નહીં, પણ આજે તમે બધા અહીં બેઠા છો એ આપણે ભાગ્યશાળી છીએ. ભગવાનના ઘરે આવ્યા છીએ, ધર્મ સાંભળવા આવ્યા છો, થાક્યા પાક્યા છો, કોઈને ટાઈમ નથી, કંટાળો આવતો હોય, 2 કલાક અહીં બેહો, અહીં નથી એવું જમણવાર કે નથી મનોરંજન, છતાંય બધા આવો છો. એ પૂર્વના તમારે પણ ભાગ્યશાળી જો સારા છીએ. આપણે બધા ધર્મવાળા છીએ. દરેક ધર્મ એક જ શીખવાડે છે, ધર્મ કંઈ નોખા નોખા નથી. તો આપણા બધાના ધર્મની અંદર આપણે ભલે રામને માનો તો રામનો, આપણે રામાયણ લક્ષ્મણજી પર કેવો પ્રેમ, એકાબીજી ભાઈઓને ઘરમાં કેવી રીતે આપણે એ રીતે રહેવું જોઈએ પ્રમાણિકપણે. છેલ્લી વાત કરી પૂરું કરીએ, 10:30 થશે. રામ ભગવાન લક્ષ્મણજીને એક પ્રશ્ન કરે છે રામાયણમાં. કેવો પ્રશ્ન પૂછ્યો રામે કે 14 વર્ષ આપણે ભેગા રહ્યા જંગલમાં, એક વાર સીતા માતાને જોયા નથી. એનું કારણ શું છે કે આવો સંયમ તારામાં કયા વિચારથી રહ્યો છે? આ રામ ભગવાન પૂછે, એના ભાઈ લક્ષ્મણજીને પૂછે. લક્ષ્મણજીને જવાબ આપે છે કે કોઈ બીજો વિચાર તો કયો હોય પણ એક જ. રામને કહે છે કે જેના પિતા ધર્મવાન હોય અને જેની માતા પતિવ્રતા હોય એનું સંતાન ક્યારેય સંયમથી ચલાયમાન થાય જ નહીં. મારા પિતા દશરથ એ ધર્મનો અવતાર હતા. કોઈ બેન દીકરી અમે આખા રાજ્યમાં એની ખરાબ નજર કરી નથી ક્યારેય મનમાંય. મારી માતા સિવાય 3 રાણીઓ સિવાય એનું મન કોઈનામાં ગયું નથી. અને મારી માતા સુમિત્રા, મારા પિતા દશરથ સિવાય મન કર્મ વચને બીજા પુરુષ સામે જોયું નથી. એનું સંતાન હું છું અને એટલે મારો સંયમ આવો રહે છે. જે મા બાપ જો વ્યવસ્થિત હોય તો છોકરા સારા સંસ્કારી થાય ને થાય જ. કાલે આપણે વિશેષ વાત કરવાની છે બાળકોની. જે સ્ત્રી હોય ને એના પેટમાં બાળક આવે ને, બીજ રોપાય ને બાળકના, તે પહેલાં એને જાગૃત થવું પડે, શાસ્ત્રમાં લખ્યું છે. તે પહેલાં, જન્મા પછી નહીં. આના પ્રયોગ વિજ્ઞાને બહુ કર્યા છે અમેરિકામાં. પ્રહલાદજી માના પેટમાં રહી કયા થ્રુ એની માં એના પેટમાં રહીને નારદજીની કથા સાંભળતી, તો અસુર કુળની અંદર પણ પ્રહલાદજી મહાન ભક્ત થયા છે. શિવાજી આવા થયા, મહાન ચારિત્રવાન થયા. અને આપણા હિન્દુ ધર્મને, આપણે બધા હિન્દુ છીએ, એનો યશ કોને જાય છે? શિવાજીને. એ પેટમાં પોટીને સાંભળે રામ લક્ષ્મણની વાત, ધણ ધણ ડુંગરા ગાજે, શિવાજીને નિંદ્રું ન આવે, જીજી બાઈ ચુલાવે. પીઠમાં પોટીને સાંભળતા રામ લક્ષ્મણની વાત. સંસ્કાર આપવા હોય ને, આજે વિજ્ઞાન અને બુદ્ધિશાળી માણસો એમ કહે છે કે 3 વર્ષનો બાળક શીખે છે ને એટલું જિંદગીમાં શીખતો નથી. આપણે બુદ્ધિ નહીં બે અમુક વસ્તુ. પાયો નખાણો ને બિલ્ડિંગને એની ઉપર ઇમારત ઊંચી થાય છે. 3 વર્ષનો બાળક હોય ને એનું પ્લેનનો કોરું હોય મગજ એનું, એમાં જે રોપાઈ ગયું ને એની પર એનું જીવન ઇમારત જશે. પછી ભલે સમજે નથી શકતો, રેકોર્ડિંગ થઈ ગયું એના મગજમાં એક જે વિચારો એની પર જીવન એનું કઢાશે આ બધા છોકરાને. આનું એજ્યુકેશન કેવું આપવું, આ છોકરાની તબિયત કેવી રાખવી, બધું જ એની માને ને એના પપ્પાને આભારી છે. બહુ જ વ્યવસ્થિત રહેવું પડે. દાદા એક મળ્યા પ્રમુખ સ્વામીને અમદાવાદમાં કે બાપા મારો દીકરો એટલો હોશિયાર નહીં, ટિકિટ ન લે પણ કોઈ પકડાય જ નહીં કે આવા પ્રોત્સાહન આપવાના. છોકરાને પ્રોત્સાહન આપે, જૂઠું બોલે છે ના, છોકરા કોઈ ખોટું નથી બોલતો. છોકરો કે ના બાપા પ્રમુખ સાહેબ કે કોકરે તો ખોટું બોલું છું કે છે. સ્વામી કે આ છોકરો આ શું બોલે, તમે ખોટું બોલો છો. અને કાનમાં કડી પહેરી લે છોકરાએ. શું પહેરી લે? કડી. 2 કાનમાં પહેરી લે. કવડી કડી ખબર, આપણી આંગળી કરી છે ને કાણાવાળી આવડી મોટી કડી 2 કાનમાં પહેરે. સત્સંગીન છોકરો. સંતો તો બહુ ન કે પણ અમુક હરિભક્તો કે ભવાયા જેવો લાગે છે. આવો ને તેવો ને આમ છોકરો સત્સંગીનો આવે, રોજ પગે લાગે, પણ એને ટોંટ મારે કોક. પ્રમુખ સ્વામી આવ્યા અમદાવાદ,
અને બાપા નાસ્તો કરતા હતા ને સામે બેહાર્યો એ છોકરાને. સંતોએ વાત કરી કે બાપા કડિયું પહેરે કેવો લાગે છે, આપણો સરસિંગીનો છોકરો છે, તેમ વાત કરો કડિયું કાઢી નાખે કાનમાંથી. જો છોકરાનું ઓપરેટ બાપા કેવી રીતે કરે છે. સ્વામી એને કીધું નહીં કડિયું કાઢી નાખીને, કાંઈ બોલ્યા જ નહીં. સ્વામી કે ઓ તું તો નાનો હતો ત્યારથી જ આવે સત્સંગમાં, કે છે તારા દાદાએ બહુ સેવા કરેલી સત્સંગની, આખું ઘર તમારું બહુ પવિત્ર છે. અને સ્વામી કે તું તો તિલક સાનલોય કરે છે, હજી પહેલેથી જ આવ્યો છો, સરસ. અને કેવી વાત કરે છે, ખૂં કટાવવાનું છે કડી, બાપા એને પ્રસાદ આપ્યો અને છોકરો જતો રહ્યો. સંતો કે કડી બાપા પહેરે છે. બાપા કહે ભલે ને પહેરે, પહેલા રાજાઓ કાનમાં ઘરેણા પહેરતા કે, પેલા જૂના માણસો કાનમાં પહેરતા, ભલે ને પહેરે, શું વાંધો છે, કટાવવાની જો કડી. પણ કેવું આમ એનું આમ ઓપરેશન કરવાની રીત જોવો સત્પુરુષની. બાણમ પોઈકી ગયો ને બાપાએ પાછો બોલાયો. સ્વામી કે આઈ તો શેમાં ભણે છો? કે 12મું પાસ કર્યું ને હવે કોલેજમાં આવ્યો છું. સ્વામી કે કોલેજમાં આવી ગયો તું? કોલેજમાં કંઈક ઝઘડો થાય ને એ મોટા છોકરા થઈ ગયા, તો કડી બડી કોખે ને તો કાન તૂટી જાય, આમ તો ન પહેરે સારું. એ કે હા બરાબર છે, સારું કાઢતા કે નહીં પહેરે. આમ કેવું આમ પૂંગળું ગણીને પછી અજેશન ધીરે રહીને આમ બોલવું હોય, વહમું ન લાગે. આપણે તો મનમાં આવ્યું નથી, દીધું નથી, આમ કરે આમ કરે. એક છોકરાએ રિઝલ્ટ બતાવ્યું ને પપ્પાને, હજી બાણામ પગ કાઢ્યા ને રિઝલ્ટ આપ્યો. પપ્પા જો માણસ શું કરે, ચેક આપે ને જોજો પહેલાં ફિગર જોશે, આંકડો કેટલા લખ્યા છે, સહી ને તારીખ બહુ નહીં જોવો, પહેલાં જોશે કેટલા લાખ લખ્યા છે. એમ પહેલાં રિઝલ્ટ જોઈને ને પપ્પાએ 55% લાવ્યો, 2-3 થોલ મારી દીધી બિચારા. છોકરો કે પપ્પા તમારું જૂનું કબાટમાંથી કાઢ્યું છે, મારું 85% વાળું તો અંદર મૂક્યું, આવો પછી બતાવું. હવે શું કરવાનું? એક છોકરો એને પપ્પાએ માર્યો, એની બેસા એની મમ્મી એની વહુ કે કેમ મારો છો છોકરા? કે કાલે 10માનું રિઝલ્ટ છે. તો કાલે રિઝલ્ટ છે, આજે શું કામ માર્યું? કે કાલે મારે 12 ગામ જવાનું છે. પછી રિઝલ્ટ તો આવવા જ હજી. હવે આવા ઘરમાં હું છોકરા કેવા થાય, ધરતી એવા છોડ દે, માવતર એવા સંતાનો થાય. માટે આપણા બધાના ઘરમાં ધર્મવાળો પરિવાર રહે. મહેરબાની કરીને આ બાળકોને કોઈ ધોલઈ મરાય નહીં, પાપ લાગે. હા, આ ભગવાનના પેગામ કોઈ છોકરાને મારવો નહીં, રડાવો નહીં. તોફાન કરે તો છોકરા છે, 2-4 વર્ષ એને આચવવાનું, પછી નહીં કરે, ભાઈ આખી જિંદગી નહીં કરે. નાનો છે ક્યાં સુધી કરે થોડુંક, અને વાલ કરવો, હેત કરવું, સમજવું. કાલે થોડીક વાત કરવાની છે આપણે બધી, એની છોકરાની તબિયત, બાળકોના સંસ્કારો. હજી ચલાવું થોડુંક. હા 8:10 થઈ ગયા છે એટલે કહું છું, કાલે રવિવાર છે એટલે. કેમ રવિવારને એને શું લેવા જવા, કે કાલે ઉઠવાની ચિંતા નહીં, એમ રવિવાર એટલે હુઈ જવાનું. જીઆઈડીસી તો આડે દાડે બંધ રહેતી છે, રવિવાર બંધ રહેશે. અહીંયા શિવ પ્રમાણે બંધ રહ્યા. એટલે આપણે સંસ્કારો આપણે વાત કરી છીએ. જો પ્રગટ ભગવાન હોય ને સંત હોય તો બધું તમને ફિલ્ડમાં કામ કરે. કરંટ વજે વાયરમાં, એમાં છેડા જોડો ને એટલે બધી મશીનરી ચાલુ થઈ જાય. હાલે કે નહીં? વલોણા હાલે, સબમર્સિબલ, ઘર ઘંટી, ફ્રીજ, ટીવી, હીટર, ગીઝર, જે તમારે કરવું હોય કરંટ ચાલુ હોવો જોઈએ. જે પુરુષમાં ભગવાનનો કરંટ, આ પ્રમુખ સ્વામીને મહાન સ્વામીમાં ભગવાનનો કરંટ ચાલુ છે. તમે શેડા છોડી દો, માતાજીના દર્શન કરવા, રામના કરવા, તમે શેડા છોડો, કોઈ પણ મશીનરી ચાલુ થઈ જાય. પ્રગટ ભગવાન જોઈને જોઈ જ, પરોક્ષથી કોઈ તેનો ફેર ન પડે. ભગવાનની સામે દારૂ પીશો તો એ હાથ નહીં પકડે તમારો. મૂર્તિ ખરાબ નથી, મૂર્તિમાં ભગવાનનો વાસ છે, આપણી શ્રદ્ધા છે, પગે લાગી આપણી બુદ્ધિ હારી થાય, પ્રાર્થના સ્વીકારે છે, પણ બોલશે નહીં. વાલ્યા લોટારાને નારદજી જો એ રોડ ઉપર ઊભા પ્રગટ હતા, નારદજી વાલ્મીક ઋષિ બનાવી દીધા લોટારાને, ઋષિ. અને રામ ભગવાન વાલ્મીક ઋષિના પગમાં પોતાનું માથું અડાડતા. 25 વર્ષ 18 વર્ષ સીતા માતા આશ્રમમાં રહ્યા. વાલ્મીક ઋષિ સીતાનું શરીર જોયું નથી. સીતા જેવા રૂપાળા ભારત દેશમાં કોઈ સ્ત્રી નથી થઈ. પણ ક્યારેય વાલ્મીક ઋષિ લૂંટારો હતો, સીતાની સામું જોયું નથી. નારદજી એને થોડોક સત્સંગ કરાયો, અને 2 દીકરા લવ ને કુશ, એને વાલ્મીક ઋષિ સંસ્કારો અને શક્તિ કેવી આપી કે લક્ષ્મણજી એની સામે હારી ગયા, હનુમાનજી હારી ગયા, ભરતજીને શત્રુઘ્નને મોરચા ખવડાવી દીધી. 13 વર્ષનો બાળક ડુંગરા ઉપાડી જેવા હનુમાનજીને બાંધી દીધા. મેં વાલ્મીક રામાયણ આખી વાંચી છે, એમાં લખેલી વાત કરું તમે. અમે ટીવીને એવું સિરિયલ અમે જન્મથી ટીવી પાડ્યું નહીં, ચાપું નહીં પાડ્યું. એક સંત કેવું કામ કરે છે. બીએપીએસ સંસ્થાના ભાગ્ય છે આપણા કે ગુરુ પરંપરા આપણી છે ને આખી એ પ્રગટ ભગવાનની પરંપરા છે. એમનામ ગુરુ નથી કે આલો ગમે તેને ગુરુ. ઘણા તો ચૂંટણી થાય ને એમાં ગુરુ આવે, એમાં તો કેવા માણસ આવે શું ખબર આપણને. ચૂંટણી કરે. આપણે પ્રમુખ સ્વામી ધામમાં ગયા, આખી દુનિયાને એમ છો કે હવે જોવા જેવી થશે. કાંઈ થયું? જોઈ રહી દુનિયા જોવા જેવી ન થઈ, જોઈ રહી દુનિયા.
અને કોઈને ગધે ન આવે ને એવા ને એવા સમયા, એવા ને એવા નિયમ ધર્મ, એવા ને એવા મંદિરો, એવા ને એવા સાધુ બને છે. અને એવી ને એવી સંસ્થા અથાવત હાલે છે. મહાન સ્વામી મહારાજ અમેરિકા ગયા વર્ષે 190 છોકરાએ ફોર્મ ભર્યા છે અમેરિકાના ખાલી, કે અમે કોલેજ પૂરી કરીને સાધુ થવા આવવાના છે. આજે કોઠારી બાપાએ સંકલ્પ 1000 સાધુ મહાન સ્વામીને હાથે થશે, 1000. બીજું કે મહાન સ્વામીને એવું નથી કે મારા હાથે 1000 કરી નાખો. મહાન સ્વામી કાયદો કર્યો, હવે સાધુ થવો ને 3 વર્ષ સાતકમાં રહેવાનું, નગર વર્ષ જ હતું. નગર માણસને ન થાય, મારા હાથે વધારે બની જાય થોડું ઢીલું પાડે, કડક કર્યું. 3 વર્ષ સુધી સાતકમાં રહેવાનું, એને લેંગળ જબ્બો રામા, દીક્ષા નહીં આપવાની. અને સારંગપુર ટોયલેટ ફરીથી સાફ કરવાના, અપ્પા કરવાના. અને મા બાપ રજા આપે, ફોર્મ ભરે, 22 વર્ષની ઉંમર હોય, ડિગ્રી લઈને આવે, પછી એની એન્ટ્રી આપે ને તોય કહી રાખે 3 વર્ષ પછી ઘરે મોકલી દઈશું, યોગ્ય લાગે તો દીક્ષા આપશું. તમારે મૂકો જ મૂકો તમારા છોકરાને, એવું ન કહેતા 3 વર્ષ પછી ઘરે કેમ મોકલી દીધો. એવો ગમે તેને ટાબરીએ લાડુડી ખવડે ને નહીં લેવાના, જેમ તેમ એને ખબર શું પડે સંસાર શું છે, સ્ત્રીઓ શું છે. આજે કેવું આમ ટ્રેનિંગ છે, 7 વર્ષની ટ્રેનિંગ સારંગપુરમાં આપે સાધુને. છે દુનિયામાં કે ભારત દુનિયામાં કે સાધુની ટ્રેનિંગ 7 વર્ષ સુધી, અને કેટલી સ્ટ્રોંગ હોય છે ત્યાં તો. આજે આ BAPS સંસ્થા 1.25 લાખ ટ્રસ્ટ છે આ ગુજરાતની અંદર. 1લો નંબર BAPS સંસ્થાનો છે, આપણે સરકારના છો આપણે. બધે તમે જુઓ, કોઈ ફિલ્ડમાં, કોઈ પોલિટિક નહીં, અમારા કોઈ સાધુને ચા કોફી જેવું વ્યસન નહીં, કાંઈ વ્યસન નહીં, પીવાય જ નહીં. પવિત્ર સંતો બધાય, ધન શ્રીના ત્યાગી બ્રહ્મચારીઓ, કેવું ભગવાનનું કામ કરે. અરે બધા હંપથી રહે છે. આજે 1000 સાધુ એમ ઝઘડ્યા કોઈ દે? બધા સાધુને હંપ ને લાગણી ને પ્રેમ. અહીં ભરૂચમાં સંતો રે, 5 સભા સાધુ કરે જ દે તાળાની. 4 વાગ્યે કરે, બપોરે 1 વાગ્યા સુધી કથા કરે, પાછા જમીન. કોઈ ન હોય, સાધુ જ બેઠા હોય. ભગવાનનું જીવન ચિત્ર વંચાય સ્વામિનારાયણ ભગવાન. હાજે આરતી પછી કથા થાય, સવારે પછી કથા થાય 8 થી 8:30. આમ બધી કથા કર્યા જ કરે, બસ ભજન, સત્સંગ, મંગળા આરતી, આવું તમને જોવા જ નહીં મળે ક્યાંય બહાર. એક છોકરો બીડી પીતો હતો ને, છૂઠા પીવે, એની માં કે એની મમ્મી ક્યારે આપણા ગુરુ આગળ બીડીઓ પીતો થઈ ગયો, નાનો છો ત્યાંના ગુરુ આગળ ગયા ને, એને ગુરુ મોટો હોકો પીતા હતા. છોકરો એની મમ્મીને કે મમ્મી આવું લાવી દો ને મને મોટું, એ કે એ હું શીખે ગયો. એક છે ને ગુરુ હતા ને, મને ધબ્બા મારે, જાઓ તમને ગૌલોક આપ્યો, તમારે જેવા પગે લાગે 100 રૂપિયા મૂકી, જાઓ તમને કૈલાસ આપ્યો, તમને વૈકુંઠ આપ્યો. આપણે એવું છે, આમ કે જાઓ તમારે મોક્ષ થઈ ગયો, આપણે મલકાઓ મળી, એના હાથમાં મોક્ષ છે. અને બધાને ધબ્બા મારે ધામ આપે. તે કોઈ હોશિયાર હશે ને તમારી જેવા, કે ગુરુ તમે તો બધાને ધામ આપો છો, તો અમારે ગુરુ દક્ષિણા દેવીશ તમને. કે આપણને શું દેવું છે બોલો? કે વડોદરા, અમદાવાદ ને મુંબઈ 3 તમને આપ્યા. તે ગુરુ ખીદણા, તમારા બાપનો જ વડોદરા, અમદાવાદ, કે ગૌલો કોઈ તારા બાપનો શીખે? હાડા ઓકો પીવે, તારા ઠેકાણે ધામ શું દેવાનું? હાલતી પકડે ચેતરવા આવ્યો છો કે એમ કઈ ધામ ન મળે, એમ કઈ મોક્ષ ન મળે. મોક્ષ દાવા પુરુષ આપે આપણને. કપિલદેવ ભગવાન ભાગવતમાં માતા દેવહૂતિની આ વાત કરી છે, પાટણની વાવ ઉપર બેઠા બેઠા. એ ભાગવતનો હમણાં હું શ્લોક બોલ્યો, એ શ્લોક 25મા અધ્યાયનો 20મો શ્લોક 3જા સ્કંદનો પસરંગ મજરમ, એ કપિલદેવ ભગવાને સંભળાવ્યું છે એની માતાને. મારા સાધુ, સાચા સાધુમાં તું આત્મબુદ્ધિ કરજે તો તારું કલ્યાણ થશે. જગત ગુરુ શંકરાચાર્ય ગુરુ બતાવ્યા છે પ્રગટ. સળંગાદી વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાસુ ગત્યમ સુપત્યમ મનસેન લગ્નમ ગુરુ રંગરી પદ્મે તત કિમ. બધું જ 4 વેદ મોટે બોલે, પણ ગુરુના શરણોમાં મન આપ્યું નથી, એની કાંઈ કર્યું નથી. કબીરદાસે આ વાત કરી છે, 14 લોકની સંપત્તિ આપી દો ને એને માથું આપી દો ને તોય ગુરુ સસ્તા છે. મોક્ષે કોણ કરે? તમે વેચાઈ જાઓ તોય. ભગવાન એક ઘડી આથી મેં પુની આદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. આ હોલ આખો રૂનો ભર્યો હોય, એક તણખો નાખો ને બધો બળી જાય. હારે ના થાપે થર થર કંપે પહાડો વલા પાપના રે જી. હારેની બોલીમાં ભાગવત પોતે આવીને મળે બોલવા રે જી. આંખથી યોગી બાપાને મેં જોયા, કે હૈયા મારા હળવા થયા. કાગ બાપુ કોઈને માને નહીં, ગુજરાતમાં એની જેવો કવિ કોઈ થયા નથી, પણ યોગી બાપાના દર્શન કર્યા, કોઈ દે કોઈનું ભજન બનાવ્યું નથી પછી. અને યોગી મારાને કચ્છના અર્પણ થઈ ગયા. બાપાનો અમૃત મહોત્સવ હતો, ગોંડલમાં 1.5 લાખ માણસો આવ્યા હતા, મુખ્યમંત્રી ગેબરભાઈ ને મોટા મોટા માણસો અને ગવર્નર આવેલા. અને યોગી બાપા સભા બધી પતિ અમૃત મહોત્સવની, અને બાપા જમવા ગયા ત્યાં રસોઈ બની નહોતી ને છોકરા ભાજી તોડતા હતા.
પ્રમુખ સ્વામી યોગી બાબાને કોથળો નહોતો, લાદી પર બેસીને ભાજી તોડવા બેસી ગયા, છોકરા જોડે ગમત કરે. એને ખબર નહીં મારી જન્મજયંતિ 1.5 લાખ માણસ આવ્યું છે, મુખ્યમંત્રીઓ આવો જય જયકાર થયો, કશું જ નહીં, એની બન્યું જ નથી. દુલા કાગે આ જોયું ને ત્યાંથી સત્સંગી છે, અહંકાર શૂન્ય પુરુષ છે, આનામાં પાપ નથી કોઈ. નિર્દોષ હતા યોગી બાબા. ધારીની 4 ચોપડી ભણ્યા હતા, ધારી યુનિવર્સિટી કાઠિયાવાડ. હું જ્યારે ભણતો ને ત્યારે અમારી પરીક્ષા નોટ લેતા માસ્તર. ક્લાસમાં આવીને કોઈ દે, તું પાસ, તું ન પાસ, તું પાસ, તું ના પાસ, બસ. પેપરની રિઝલ્ટ જ સીધું આપે. અને એમાં જો આપણી ભેંસ વિયાણે દૂધનો લોટો 2 દાડા દેવા ગયા હોય અથવા ખેતરમાં શાક થયું અને ઠેલી ભરીને દઈ આવો તો પહેલો નંબર આપી દે આપણે. હવે આવી યુનિવર્સિટીમાં બાપા એવું ભણ્યા અને કાંઈ અંગ્રેજીનો એકડોય આવડે નહીં, કશું જ નહીં. ડૉક્ટર સ્વામી સાધુ થઈ ગયા, MBBS. મહાન સ્વામી વિવેક સાગર ટેક્સટાઇલ એન્જિનિયર. એ જમાનામાં 8 વર્ષ પહેલાં 51 જણને એક દાડામાં દીક્ષા આપી દીધી. આપણે એક બીડી છોડે એ કિસ કોઈને? એનામાં ભગવાનની શક્તિ છે કે નહીં? કેટલા માણસો આજે એને માને છે. તો આપણે કહે છે અમુક સંપ્રદાયવાળા ખોટા છે. ભાઈ ખોટા છે કે સાચા છે? આખી દુનિયા બુદ્ધિ વગરની છે, ખોટામાં કોઈ જોડાય? અને લાંબુ હાલે ખોટું? આજે કેવા પુરુષ છે પ્રમુખ સ્વામી યોગી મહારાજ. પરદેશમાં બધા બુદ્ધિશાળી માણસો છે, ખોટું લાંબુ હાલે તે કોઈનું. અમે બધા સાધુ જ્યાં છે એમ કઈ પ્રમુખ સ્વામી મામા પૈના નથી મદદ કરવા આવ્યા, કઈ પગાર નથી લેતા. અહીંયા કલ્યાણ છે ને એટલે આવ્યા છે. કલ્યાણ ન હોય તો અમે ઊભા ન રહે, શું કામ આવ્યું? એમ કહ્યું છે ઘરે જ કાઢી મૂકે, દાડા કાઢવા આવ્યા છે. મોક્ષ છે, મોક્ષના માટે યારે જગતમાં શાને તું અથડાયે પ્રભુજી પ્રગટ રહે સંત માહી. ભગવાન ક્યાં પ્રગટ રહે છે? સંતમાં. કેવા સંતમાં? સાધુ તો બધા અમે ગામડામાં ફરતા ને કે ડોહા શું બોલે, એટલે સાધુ બાતુ આવ્યા, સાધુ બાતુ, સાધુ બાતુ આવ્યા, બાતુ શું? સંત કોને કહેવાય? આ લુગડામાં તો રાવણી આવ્યા હતા ભાઈ પહેરી, અમુક જેલમાં હશે, આ લુગડામાં કોઈ વેટિંગમાં હશે. સાધુ કોને કહેવાય? છોકરી પરણાવ્યો તો કેટલા એંગલે મુરચ્યો જોવો જ તમે. એક એનો દેખાવ જમાના પ્રમાણે જોવો પડે, ડિગ્રી જોવી પડે છે, એની આવક જાવક, અંદર ખાને રોગ નથી, કંઈ ગીરે નથી મૂક્યું, કેટલા ભાઈઓ બહેનો હું છે ગામમાં કેડિટ, કંઈ લફરાવાળો નથી, કેટલું એની માનો સ્વભાવ ખાસ જોવો પડે, લઠો નેચી પડવાનો છે, કેટલું જોવે તારે માણાને એક છોકરી આપે છે. તારે ગમે તે બસમાં બેસી જવાય બોર્ડ વાંચ્યા વગેરે. સંત કોને કહેવાય? તમે જેને ગુરુ કર્યા છે તમને લેવા આવશે તો હું ખાવા ગુરુ કરવાના? બાપ દાદર વખતનો દવાખાનું હોય પણ રોગનો માટે દવાખાનું બદલી ન કરે, રીવાન મરી જવાય. આમાં દાદર વખતના ભલે જે થાય એવું કરાય. બધાને મોક્ષ માટે આપણે સાવધાન રહેવાનું. થોડો પીડિયર જીવનનો 5-25 વર્ષમાં ગયા તો 84 લાખ જન્મ જનાવરના ઝાડવાના અવતારો. આપણો આત્મા ક્યારે ફરીને માણાનો અવતાર, એમાં ભારતમાં ને ગુજરાતમાં ક્યારે આવા સંત ક્યારે મળે છે? અને જો ગયા તો આમ આપણા હાથમાં છે આપણું જીવન. મારે મોક્ષ માટે છે ને હું તમને જાહેરમાં કહું છું, આવા મહાન સ્વામીને ગુરુ કરી લેવાય. આ ખાતરીવાળો મારા અનુભવથી બોલું તમને. હું કાંઈ કરાય નહીં, તમારો એક પૈસો આ સંસ્થાન દેતા નહીં, અમારે કાંઈ જોતું નથી. પણ મોક્ષ કરવો હોય ને આવા પુરુષમાં જોઈન્ટ થઈ જવાય. અહીંયા બધા બુદ્ધિશાળી લંડનમાં માણસો કંઈ એવા નથી, આવા આદિવાસી ભેગા છે. હું હમણાં 4 મહિને 4થી વાર જઈને આવ્યો છું. માણસો જે સત્સંગ કરે છે, મારું તમારું પોતરું ન આવે, હોમાઈ ગયા છે અબજોપતિ માણસો બિચારા. આમ સત્સંગ જોવો ને, આમ એવો સત્સંગ કરે છે ને, અને બધા આનંદને કેપમાં ને ખુશમાં. ત્યાંના છોકરાઓ જુઓ, કેટલા છોકરા સાધુ થવા આવે છે ત્યાંથી. કેટલું લેવલ સત્સંગનું. હું દર રવિવારે કેટલી કથા કરતો ખબર તમને? લોકો બેહે કેટલું? સવારે 9 વાગે શરૂ કરું કથા, હું ત્યાં સાંજે 100 વાગે જાય બોલાવું. વચ્ચે 1 કલાક રિસેસ જમવાની, 12:30 દોઢ પતી ગયું. વિડીયો એને કીર્તન એને કશું કાંઈ નહીં. પાછી 6 વાગે જાય બોલાવું ને, પાછા જમીન 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ફરીને કથા કરવા જાય ને. આખું મંદિર પેકે પેક હોય. લોકોને એટલો ખપ સત્સંગનો, આમ હું સત્સંગ કરે. એના ઘરે જાઓ ને આમ તમને લાગે ભગવાન આવ્યા ને એટલું બિચારા મરી મટે. એટલો ભાવ પ્રેમ ને સત્સંગ સિવાય કાંઈ નહીં. બાપાએ કેટલો સત્સંગ કરે. અમેરિકામાં 100 મંદિર બાંધ્યા છે. 1 લાખ પરિવાર ગુજરાતી આપણા. જો પ્રમુખ સ્વામી ન ગયા હોત ત્યાં તો આજે દારૂ મીટ કે ડિસ્કોમાં ક્યાંય ને ક્યાંય ગુજરાતી ખોવાઈ ગયા છે કેટલાય. આજે ઉગર્યા હોય આપણા દીકરા દીકરીઓ. તમે અહીં બેઠા છો, એનો આભાર. અહીંયા મંદિર થયું એ પ્રમુખ સ્વામીને આભારી છે. કંઈ સાધુ મોકલ્યા અહીંયા. જો આ 2 સંતો આવે છે, ઘનશ્યામ સ્વામીને આપણે યશોનિધિ સ્વામી, હા યસ, હા એ 2 ના એવું નહીં બોલવાનું. બાપાએ નામ આપ્યું ને એ નામ જ બોલાવાના. પ્રમુખ સ્વામી આજ્ઞા કરી છે, તમે આજ્ઞા લોપતા નહીં. પ્રમુખ સ્વામી ડૉક્ટર સ્વામી કીધું દીક્ષા આપીને એ નામથી બોલાવાના.
ઘરમાં છોકરાનું નામ નહીં પાડવાનું તમારા છોકરાનું, ટીનનો મૂનનો ટીકડાનું. તમે નામ પાડ્યું છે ને તમે શું કેમ જુદા નામ પાડો છો પાછા? એક જ નામથી બોલાવાના છે. લોકોને ગમે બિચારાને ભાવથી, સાધુને એ નામથી જ બોલાવાય આપણે. હવે એ બે સંતો અહીં આવે છે, એ જો અહીં ન મૂકાણા હોત અને અહીંયા મંદિર નોચ્યું હોત તો તમે અત્યારે હોત અહીં? આ તમારા બાળકો અત્યારે કથામાં બેઠા, તિલક સારલા પૂજા એટલા બાળકો કીધો. આવા બાળકો મેં પહેલી વાર જોયા છે કે 2 કલાકે એક ધારા એક સીધે કથા સાંભળે. નાના છોકરા બોલો બધું સમજે. હો, તમને એમ લાગતું છે કે છોકરા શું સમજે? બધું જ સમજી જાય. અને કોલેજની જેટલી બુદ્ધિ હોય છે. તમારે પતિ પત્નીના આંખોના અભાવ જે ઘરમાં આમ જોતા હોય ને એ બધી એને ખબર પડે કે આનું શું હાલન ચલન હાલે છે. બધું જાણે બોલી ન હોય કે, પણ એને ખબર પડી જાય બધી. એટલી ભગવાને બુદ્ધિ આપી છે ને, બહુ ન હાલે, બહુ જ બુદ્ધિ છે છોકરાની. છોકરાની બુદ્ધિની વાત કરીએ કેટલા પ્રસંગો આવે છોકરાના માટે. આપણે બધા છે ને એવી રીતે ઘરમાં રહેવું. આપણે આ સત્સંગ મળ્યો છે એ કોઈ પૈસાથી નથી મળતો, બજારમાં વેચાતો નથી મળ્યો ભાઈ. આ ભગવાનની દયાથી આપણે સત્સંગ મળ્યો છે. દુર્લભ છે આ સત્સંગ. આ સત્સંગ છોડવાની કોઈની મહેરબાની કરી. આ સભામાં આવવાય જોઈટરો બધા તમને કાંઈ દુઃખું પડવાનું છે. તમે સભામાં આવો, એક જણ ઊંચી આંગળી કરો, તમને શું દુઃખ પડે છે કયો? તમને ક્યાં ધર્મ દો આપવાનું કહેશે? તમારે શ્રદ્ધા હોય આપો. ભગવાન પાણી આપે છે, હવા આપે છે. આ ધર્મના સ્થાનનું પોષણ કરવું સંસારી માણસોની જવાબદારી છે. સાધુ સંતો, મંદિરો, દેવળો એ તમે કમાવો છો, એમાંથી ઠાકોરજીને ભાગ દેવો જોઈએ. તમારે શાસ્ત્રમાં લખ્યું છે. સરકારના ટેક્સ ભરો છો, સરકાર તમને રોડ આપે છે, સિક્યોરિટી કંઈક આપે છે, તો ભગવાન તમને હવા પાણી, આપણા દાદા બેઠા ઉપર વાલ ખોલવા મીઠું પાણી પડે છે. ભગવાન નથી આપતા હવા પાણી, ખોરાક? સૂર્યના બિલ આવે છે, વીજળીનું બિલ આવે છે, પેલા 8 ઠેકડા ન ભરાય હોય તો, પણ સૂર્યના બિલ આવે છે કોઈને? ભગવાનની દયા થોડુંક દેવું જોઈએ. અને સરદાર ક્યાં પરાણે માગે છે? તમારે ઘણા તો દેતા ન શું કે ફાળા હાલ્યા જ કરે, પણ તમને પરાણે લઈ ગયા તમારા ઘરમાં. હું ફાળા આપી દીધા આપણે ભગવાનને? તો ભગવાનના છે, તમારું છે હું દુનિયામાં? તમે જેની માતા સાડી પહેરીને આવ્યા છે, ઉઘાડ આવ્યા છે ને ઉઘાડ જ જવાનું. જોજો તમે એક લુગડું ઓઢાડે ત્યાંથી ખેંચી લે, લાકડા ગોઠવી દઈશ. ખોખરી દોણી માતારી આગજ કાઢશે ને મસાણે લાકડા લેવાશે. સગળો કુટુંબ તને સળગાવી દઈને પછી 12માના લાડવા ખવાશે રે. આ ઉતારું ધન રે જોબન ધૂળ થાશે, કંચન જેવી કાયા તારી રાખમાં રોળાશે. ગમે તેટલા ક્રીમ ઘસવા, નેવ્યા ક્રીમ કે ઢીકડા ક્રીમ, અને ગમે તેટલા આઈસ્ક્રીમ ખાઓ, શ્રીખંડ ખાઓ, ગમે તેટલા વાળદા પટિયા પાડો, એ બધું જ એક દાડો રખ્યાને ઢગલો. જે આ બધા રખ્યાને ઢગલા બેઠા હતા આપણે, કાંઈ નથી કશ્યું. હું શરીરને છો કશા કરવાનું ચામડાને? આ શરીરનું કામ કાઢી લઈને મોક્ષ કરી લે ને, દુનિયા તમારા શરણોમાં છે. પ્રમુખ સ્વામી ભગવાન ભજ્યા, આચી રીતે સાધુ બન્યા, આખી દુનિયાને શરણે આવી ગઈ. ગમે તેવા એક્ટરને ટિકેટર હોય ને કીટની પહેલતા તમે આપશો? પ્રમુખ સ્વામીને પ્રાણ જોતા હોય ને, મહાન સ્વામીને લાખો માણસો પ્રાણ આપી દે એના માટે. એ પ્રેમ છે અંદરનો. ટિકેટર એક્ટરો બરાબર છે, નટ ને નટી ઓદા ચમકે છે ને પડદા પર. તમારા દીકરા દીકરીઓ આવું જીવન જીવે ને, ઘરમાં એનો કરવા જો તમે. આવા બધા માણસોને ચારિત્ર ને જ્યાંના ઠેકાણે દારૂમાં, એવા બધા માણસોને ઘરમાં કલાકો સુધી જોજો કરવાની. એ છોકરાને ભેગા બેસીને ટીવી ઓન કરો. એ હું તમને ઘરમાં રહે વાતાવરણ. ભેગા બેસીને ઘર સભા કરો બધા જ. જમીન ધર્મગત વાંચો, 15 મિનિટ વાંચો તમે. ધૂન બોલો ભગવાનની, કંઈક સારી ચર્ચાઓ કરીએ, સારું આમ બે હળે મળીને જમી ભેગા બેસીને પિકનિક કરીએ થોડુંક પરિવાર સાથે. અત્યારે 2-3 પરિવાર ભેગા ન થવાય એવું હોય છે. આ તો જુવાન દીકરી હોય ને પેલા સામે જુવાન છોકરો હોય, ભેગા પરમાત્મા ગયા ને એ 2-3 લખડા કરીને આવશે પાછા. બધા નહીં પણ અમુક બની જાય છે. બહુ હાંચવીને રહેવું પડે બધું જ. અત્યારે આમ અગ્નિને દારૂને ભેગા કરાય તે હળગીએ તરત. બહુ વાંચવું પડે. તો લોકોને ખબર નથી, બહુ ઝીણું હોય છે. મારે બોલાય ને અમુક અમારે મર્યાદા આવે. કેટલા પ્રસંગો આવે છે બધા માટે. આપણે પરિવારમાં રેત રાખવાનું. ઘર જ હું કામ બહાર નીકળો છો તમે? રાત્રે શું કામ હોય છે તમારે જમ્યા પછી? કે બહાર આટા મારવાની જરૂર છે? હું વહીવટ કરવાના જમ્યા પછી ના? કોઈની પત્નીને ગમતું નથી 11 વાગ્યાનો પતિ બહાર ફરીને બહાર આવે કરે. ઘરમાં રહ્યો. એક ભાઈ અમદાવાદમાં હું કેવું, ઘરમાં રોજ પરિવાર માટે 2 કલાક ફાળવું છે. તેનો છોકરો મને કે ન ફાળવે તારું માથું ખાઈ જાય 2 કલાક અમારું. સલાહ આપ્યા જ કરે, એને ક્યાંય લાગુ જ ન પડે કે હવે સમય પાડવો કહેવાય. આપણે આમ ઘરમાં વીટાય વળે છોકરા. તારી પત્નીને આમ તમે આવો ને થાય કે ઓહ આવી ગયા આમ હસતા મોટે. આ તો હું કહે કેમ વહેલા આવી ગયા, શું છે આમ છે? આમ કંટાળો ન આવવો જોઈએ કોઈને. આનંદ આવે બધાને આપણે જોઈને. મહાન સ્વામીને જોઈને આનંદ આવે. પ્રમુખ સ્વામી આપણે સામું જોતા અને કેટલો આનંદ આવતો. બાપા મારે સામું 2 વાર જોયું, કહેતા કે નહીં? પ્રમુખ સ્વામી મારે સામું જોયું. અને કોક સામું જોવે તો હું સામું જોવે? કંઈ પ્રશ્ન છે કે આનો મોટા સામું જોવે શું છે?
આમ હજી ક્યાં ખાઈ ગયા તો લઈ ગયા કઈ ખાલી આમું જોઈએ એમાંથી એલર્જી થવા પડે આપણને. અને સ્વામી બગાહું ખાઈને લોકો તાળીઓ પાડતા. શું છે એનામાં? સ્વામીને આમ સાયરિંગ વાગીને લોકો ડીસું મૂકીને દોડતા દર્શનની. ગોપીઓનો તો સાંભળ્યું છે પણ આપણે નજરે જોયું છે આવું. ડૉક્ટર નાગર છે એક એમડી છેલ્લા આપણે ત્યાં સેલવાસ જાત્રા કરવા નીકળ્યા દ્વારકાની હાલીને, અને સારંગપુર મંદિરે હનુમાનજી રોકાણ અને આપણી ગૌશાળા જોવા આવ્યા ને એમાં સાયરિંગ વાગી હતી. બધા ભાગ્યા ને એને કંઈ બીક લાગી, એને કંઈ ડેન્જર લાગે બધા દોડે થઈ ગયા. બિચારા દોડવા પડે માણસો ભેગા. હવે એને સ્વામિનારાયણની ખબર નહીં. આમ બાપાના દર્શને બધા ઊભા રહી ગયા. 250 ફૂટ ઊભા રહ્યા છે. બાપાના દર્શન કર્યા અને પાય રડી પડ્યા. નાગર બ્રાહ્મણ એમડી ડૉક્ટર અને હાહુઓના ઝઘડા ઘરે હતા ને એના ઘરે આ ડૉક્ટર તો એકલા આવ્યા હતા. એ ન્યા હાહુઓને મને મેળ થઈ ગયો. આની દર્શન કર્યા ને બોલો આપણી સભામાં આવતા થઈ ગયા એ ડૉક્ટર. પ્રગટ સત્પુરુષ હું કામ કરી દે આપણને. આમ થોડુંક તમે અમૃત ના કંઈ ઘડે ઘડા પીવા જે ઘોટડો પીવો તો અમર થઈ જાવ. થોડુંક 5 ખટારા ભંગાર હોય પણ 100 ગ્રામ હીરા હોય ને આગળ વધી જાય. થોડુંક સત્પુરુષનો પ્રસંગ નારદજીનો થોડોક વાલ્યા લૂંટારે કર્યો. થોડોક સત્સંગ તમે અઠવાડિયાની એક સભા ભરો. 52 અઠવાડિયા હોય છે વર્ષના. આ કંઈ દેવા લેવા તમને ન ગમે ન આવતા. આમાં ક્યાં આપણે રજીસ્ટર સરકારના આપણે કરવું છે? તમે ખાલી ટ્રાય તો કરો કે ભાઈ તમને ન મજા આવે આખું ઘર આવજો તમે. જો તમારા ઘરમાં હંપ ન વધી જાય તો કહેજો. એના ઘરમાં આનંદ વધી જશે. તમે ખાલી આવીને બેહો જ ખરા. તમારી પત્ની નો તમે એકલા આવો, આગ્રહ ન કરો કોઈને. સમજતી નથી ને હું ને ખોટું છે ને તને ધર્મ નથી ને કાંઈ ડોઝ આપવાના નથી કોઈ. તમે આવો બસ. તમે વહેલા ઉઠીને પૂજા કરો, તમે આરતી કરો, ઓટોમેટિક વર્ષે 2